નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. ગુજરાતીઓ માટે ખાસ તો એવું કહેવાય છે કે તે લોકો બહુ સમૃદ્ધ છે, તેમને નાણાંનું વ્યવસ્થાપન ખૂબ સારી રીતે આવડે છે અને રૂપિયો ક્યાંથી આવ્યો અને રૂપિયો ક્યાંથી જશે એ તેમને સૌથી સારી રીતે કદાચ ખબર પડે છે. પણ આ વાત ખરેખર કેટલી સાચી છે? તમને ને મને ફિનાન્સ મેનેજમેન્ટ અને પ્લાનિંગ સમજાય છે ખરું? તમારા ઘરમાં હવે પછી આવનારા લગ્નના રૂપિયા તમે એકઠા કરી લીધા છે? તમારા સંતાનને જે પણ ફિલ્ડમાં ભણાવવા છે એના રૂપિયા તમારી પાસે છે? રિટાયરમેન્ટનું પેન્શન ફંડ છે? સરકારી નોકરી ન હોય તો પ્રાઇવેટ નોકરીમાં તમે તમારી બાકીની જિંદગી, પાછળની જિંદગી કઈ રીતે સુંદર રીતે જીવી શકશો? બચત કેટલી કરવી જોઈએ અને રોકાણ કેવી રીતે કરવું જોઈએ? EMIs કેટલા ટકા સુધી લેવા જોઈએ? ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આજની પેઢી કદાચ કમાય તો બહુ છે, પણ રૂપિયા કેવી રીતે વધારવા અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ તેમને સમજાય છે કે નહીં? આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભાવિક પટેલ. શ્રીકાંત ફિનસ્ટોક પ્રાઇવેટ લિમિટેડને તેઓ સંભાળે છે અને ફિનાન્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી એક્સટેન્સિવલી કામ કરી રહ્યા છે. અને તેઓ આપણને એક્ઝેક્ટલી સમજાવવાના છે કે તમારે તમારા રૂપિયાની બચત કેવી રીતે કરવી અને રોકાણ કેવી રીતે કરવું. રૂપિયો માત્ર આવે એ જરૂરી નથી, એ સચવાઈ રહે તે પણ જરૂરી છે, હે ને? તો ચાલો આ પોડકાસ્ટ તાબડતોબ જોઈ નાખો, છેક સુધી જોજો, તમને ઘણા બધા સવાલોના જવાબ મળશે. આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે દિલથી પ્રેમથી આવકારો ભાવિક પટેલને. નમસ્તે ભાવિકભાઈ. નમસ્તે. આપનું ખૂબ 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 સ્વાગત છે. જલસો પોડકાસ્ટમાં આપ પધાર્યા. તમારી વિશેષ જેનામાં મહારત છે એ ફિનાન્સ મેનેજમેન્ટ જેવા આ એક વિષયને અમે પહેલી વખત સ્પર્શ કરી રહ્યા છીએ. અમે અહીંયાથી સાહિત્ય, કલાકારોને, સાહિત્યકારોને, લેખકોને અને બીજા ઘણા બધા ક્ષેત્રના લોકો સાથે વાત કરી છે, પણ પહેલી વાર એવું છે કે અમે ફિનાન્સને થોડું વધારે સમજવાની કોશિશ કરીશું. એટલે મને આજના પોડકાસ્ટમાં આશા છે કે બીજા બધાની ખબર નથી, હું ઘણું બધું જ્ઞાન લઈને આજે અહીંયાથી જવાનો છું. કારણ કે એવું કહેવાય છે કે કલાકારને બધું ફાવે, એક આ ફિનાન્સ મેનેજમેન્ટ નથી ફાવતું. અને મને લાગે છે કે આજના સમયમાં એ કદાચ સામાન્ય માણસનો પણ પ્રશ્ન છે. આપનું ખૂબ 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 સ્વાગત છે. ફરી એક વખત આપને આવકારું છું દિલથી અને બહુ પ્રેમથી આવકારું છું આપને. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. તો પહેલો સવાલ, જી, ફાઇનાન્સ મેનેજમેન્ટ આમ સાંભળીએ છીએ બહુ, તેના વિશે વાતો ખૂબ થાય છે. ખાસ કરીને માર્ચ એન્ડિંગની તારીખો હોય કે બજેટ રજૂ થવાનું હોય ત્યારે તેના વિશે ખાસી ચર્ચાઓ થાય અને આપણને એકાદ વખત એવો વિચાર આવી જાય કે મારી પાસે કેટલું પડ્યું છે ને કેટલું કમાવાનું છે ને કેટલું બચે છે ને મારે શું શું કરવાનું છે. અને એ 2 મહિના પૂરા થાય એટલે પાછી પોતાની દુનિયામાં લોકો જતા રહેતા હોય છે ને બધું વેરવિખેર થઈ જાય છે. આજના સમયમાં ફાઇનાન્સ મેનેજમેન્ટ કેટલું અગત્યનું છે અને કેમ જરૂરી છે? ફાઇનાન્સ મેનેજમેન્ટ આપણે જે સમજીએ છીએ ને એ એકચ્યુઅલી આપણે ટેક્સ ભરવા પૂરતું એવું સમજીએ છીએ કે ભાઈ ફાઇનાન્સમાં મારે કેટલો ટેક્સ ભરવાનો થશે, કેટલો ટેક્સ બચાવવાનો થશે. એના માટે આપણે માર્ચ મહિનામાં આપણે બધા બેલેન્સ શીટ લઈને બેસી જઈએ કે શું નફો થયો, શું બેસવાનું. પણ પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ એ આખી જુદી ઘટના છે કે જેનામાં મારે હું આગલા અમુક વર્ષોનું જે હું ફોરકાસ્ટ કરું કે મારે પૈસાની ક્યાં ક્યાં જરૂર પડશે. દેટ વી હેવ ટુ ડ્રો અ મેપ. કે દાખલા તરીકે કોઈ એક મેરિડ વ્યક્તિની વાત કરીએ આપણે, તો મેરિડ વ્યક્તિને લગભગ એનો જે જીવનનો જે સમય હોય તો આપણે સમજીએ 25 વર્ષ સુધી આપણે ભણવાનો સમય જાય. 25 થી 60 વર્ષનો જે મુખ્ય કમાવાનો તબક્કો છે અને સાથે સાથે ફેમિલી બી એક્સપાન્ડ થાય, બાળકનો જન્મ થાય, ત્યારે બાળકનું હાયર એજ્યુકેશન, પછી બાળકનું મેરેજ અને આપણું પોતાનું એક રિટાયરમેન્ટ કોર્પસ. આટલી બધી એક આ છે ને આટલી કમ્પલસરી ઘટના દરેકના જીવનમાં બનતી હોય છે જ. પણ આપણે ને ક્યાંય એવું નોલેજ નથી કે આપણી પાસે એવું કોઈ સ્કિલ્સ નથી કે જેનાથી આપણે એને ફોરકાસ્ટ કરી શકીએ કે મારે ખરેખર કેટલા પૈસાની જરૂર પડશે અને મારે એની રીતે કેવી રીતે આયોજન કરવું પડશે.
ત્યારે આ અમારો રોલ એ વખતે ત્યાં કામ આવે છે કે દરેક આપણે આગળના 20, 30, 50, 70 વર્ષ સુધીનો જીવનનો કેશ ફ્લો હું કેવી રીતે કેશ વડે મેનેજ કરું, દેટ ઇઝ અ મેઇન પ્રિન્સિપલ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ દરેકે કરવું જ જોઈએ. દરેકે કરવું જોઈએ. અને કઈ ઉંમરથી આમ શરૂ કરી શકાય? એની કોઈ આદર્શ ઉંમર ખરી કે કમાતા થાય ત્યારથી? કે પહેલી જ જો જેમ આપણે જન્મ લઈએ ને ત્યારે આપણું રિવર્સ મીટર લાગેલું છે, આપણે પાછા જવાનું છે. રાઈટ. એવી રીતે જ્યારે માણસ જોબ ચાલુ કરે ને ત્યારે એની પાસે બીજું કશું જ ના હોય ને તો એના માટે એક રિટાયરમેન્ટ તો ગોલ હોય કે ભાઈ મારે કેટલા વર્ષ સુધી મારે વર્ક કરવું છે. એટલે વર્ક કરવાના 2 પ્રકાર હોય કે હું મારું વર્ક છે ને બ્રેડ એન્ડ બટર માટે બી કરતો હોઉં, અને એક તબક્કો એવું મેં મારું પ્લાન કર્યું હોય કે જ્યાંથી મારી પેસિવ ઇન્કમ ચાલુ થતી હોય, અને ત્યાં મારે હું વર્ક એ મારા બ્રેડ એન્ડ બટર માટે નહીં પણ મારા વેલ બિંગ માટે હું કરતો હોઉં, અથવા મારા કામના કલાકો ઘટી ગયા હોય અથવા મારા રસનો વિષય કરતો હોઉં, એવી રીતે મારું પ્લાનિંગ થાય એમાં. એટલે એ તમે નોકરી શરૂ કરો ત્યારથી જ તમે ક્યારે નોકરી પૂરી કરશો અથવા તો ક્યારે નોકરી નહીં કરો, અને પછી પણ કેવી જિંદગી જીવશો એનું પ્લાનિંગ તમારે કરી લેવું પડે. પ્લાનિંગ તમારા માઇન્ડમાં એક ડેવલપ કરવું પડે. આ બની બનાવેલી વસ્તુ નથી. આને તમારે પેપર પર મૂકવી પડે અને એને ગોઠવવું પડે કે મારે ક્યાં જરૂર પડશે, અને એના માટે યુ નીડ એન એક્સપર્ટ ટુ મેનેજ ધ થિંગ્સ. એમ કરેક્ટ. એટલે પહેલાં તો માનસિકતા બદલવાની છે કે ના એ તો પહેલાં એવું હતું કે આપણે ત્યાં પેઢી દર પેઢી પેલા સરકારી જોબ અને પેન્શન ફંડ અને એની ઉપર લોકો આધારિત રહેતા હતા કે પેન્શન આવશે અથવા તો પીએફ કે ગ્રેજ્યુઇટીના પૈસા આવશે ને એમાંથી થોડું ઘણું મૂકીશું ને પછી જે એનું વ્યાજ આવે એમાંથી ચાલે. હા, આ વસ્તુ છે ને એ સરકારી અમલદારો જે છે ને એમને હજી બી પેન્શન આવવાનું થાય છે. જે પ્રાઇવેટ સેક્ટરમાં જે જોબ કરે છે ને, રાઈટ, કે બિઝનેસ કરે છે, બિઝનેસમેનને બી એવું થતું દરેક પૈસા આવે ને કે તો બધા પૈસા છે ને ધંધામાં બહાર ના કાઢી શકે. રાઈટ. એટલે આપણા લોકોએ જે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે ને એ લોકોને ખાસ અગત્યતા છે કે એમણે પોતાનું પેન્શન ફંડ ઊભું કરવું પડે. ઓકે, તો કઈ રીતે કરવું આ પેન્શન ફંડ ઊભું? આ એક સવાલ. અને બીજું કે સમાજના જુદા જુદા વર્ગમાં જુદા જુદા પ્રકારની નોકરીઓ છે, નોકરિયાતો છે. કોઈક અત્યારે હવે આજના યંગસ્ટર્સ ખાસા બધા આઈટી પ્રોફેશન્સ તરફ હોય છે, અથવા તો જુદા પ્રકારના ક્ષેત્રમાં એ લોકો ગોઠવાયા હોય છે. કેટલાક બહુ પેલા જે ટ્રેડિશનલ વર્ક કલ્ચર્સ છે એમાં ગોઠવાયા છે, જેમ કે બેંક છે કે ટીચર્સ છે. એ સિવાય બિઝનેસમેનની પોતાની એક કમ્યુનિટી કે પોતાની એક વ્યવસ્થા હોઈ શકે. એક આર્ટિસ્ટ છે કે જેની સખત અનસર્ટેન લાઈફસ્ટાઈલ કે કેશ ફ્લો હોઈ શકે. એવું જ કલાકારો સાથે તો થતું જ હોય છે. એ સિવાય જે ડેઇલી વેજીસ ઉપર હોય છે એ લોકો સાથે પણ એવું છે કે આજે કદાચ છે કાલે નથી. એટલે બધું બહુ જ વર્ગીકરણ કરવા બેસીએ તો બધા બહુ જુદા જુદા ક્ષેત્રના લોકો છે. બધા કઈ રીતે પ્લાનિંગ કરે, કેવી રીતે કરવું જોઈએ? એટલે દરેક માટે છે ને આ વસ્તુ છે ને એ ટેલર મેડ છે. આના આપણી માટે 42, 44 સાઇઝનો શર્ટ આપણે પહેરી લઈએ ને એવું નથી હોતું. એટલે એમાં દરેક જણની પોતાની એક કેશ ફ્લો હોય કે દાખલા તરીકે જે સેલરી હોય એ લોકોનો કેશ ફ્લો રેગ્યુલર હોય, બિઝનેસમેનનો કેશ ફ્લો ઇરેગ્યુલર હોય, અપ એન્ડ ડાઉન હોય. ડેલી વેજીસવાળા બી હોય એ લોકોનો બી અલગ હોય. મારી પાસે મારા પોર્ટફોલિયોમાં લગભગ દરેક પ્રકારના ઇન્વેસ્ટર્સ છે. હું પોતે એક પરકરન્સ છું એટલે પખાવજ વગાડું છું. એટલે મારી સાથે ઘણા બધા મારા મિત્રો બી છે જે મ્યુઝિક સાથે રિલેટેડ છે. બરાબર. એ લોકોનો કેશ ફ્લો જુદો હોય છે. દાખલા તરીકે મારી પાસે મારા ઘરે કોઈ કામ કરવા આવ્યું દાખલા તરીકે, તો એની પાસે ઇલેક્ટ્રિશિયન છે, તો મેં એને બી સમજાવ્યો કે તું ઇલેક્ટ્રિશિયન જો તારો હાથ પગ ચાલશે ને ત્યાં સુધી તારું કામ ચાલશે. કલાકારનું બી જ્યાં સુધી એનું ગળું ચાલશે, જેની કલા ચાલશે ને ત્યાં સુધી પૈસા મળશે. બરાબર છે. એક અવસ્થા થશે એટલે મારી કલાની ત્યાં આગળ મારે એક ફૂલ સ્ટોપ આવે અથવા અલ્પ વિરામ આવે કે જ્યાં મારે ત્યાં મારું સ્ટોપેજ આવે. બરાબર. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને છે ને એ આખું આ વસ્તુ છે ને દરેક જણને લાગુ પડે છે. કોઈ પણ કામ કરતા હતા. મારા પોર્ટફોલિયોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી છે, ડોક્ટર્સ બી છે, આર્ટિસ્ટ બી છે, પ્લમ્બર્સ બી છે, મારી ઓફિસના સ્વીપર્સ પણ છે. એટલે એવરીવન, જ્યાં હું તો એક જ વસ્તુ સમજુ, તમે કેટલા પૈસા કમાવો છો, એમાંથી કેટલા વાપરો છો અને કેટલા બાજુમાં બચાવો છો, એનાથી આખું આયોજન થાય. તો કેવી રીતે ઊભું કરવું પેન્શન ફંડ? પેન્શન ફંડ શરૂઆતનો જે તમારો સેલરી જે હોય ને એ સેલરીના ઓલમોસ્ટ તમારે 30% જેવું સેવ કરવું પડે, કરવું જોઈએ. એટલે કદાચ ઓછી સેલરી હોય તો પોતાની શક્તિ હોય ને એ પ્રમાણે બી શરૂ કરી શકે.
એટલે દાખલા તરીકે મારી પાસે એક અત્યારે યંગ પ્રોફેશનની વાત કરું કે અત્યારે એન્જિનિયર મારે ઇન્વેસ્ટર છે, તો એની પાસે લગભગ એની એક સારી એવી એની સેલરી છે, હજી એના મેરેજ નથી થયા, પણ એના ફાધર મારા ખાસ ફ્રેન્ડ હતા. તેમણે કીધું મારો દીકરો જ્યારે કમાતો થાય ને ત્યારે તમે એને આયોજન કરી આપજો કે તેનું જીવન સરળ થાય. તો હજી જસ્ટ એનો લગભગ 5 ફિગર્સમાં સેલરી છે એની. તો એની મેં અત્યારથી એનું મેરેજ થયા નથી, પણ મેં એનું એટલું આયોજન કરી આપ્યું છે કે ભાઈ આજથી તારા 50 વર્ષથી તારું વર્ક થશે ત્યારે તારું રિટાયરમેન્ટ કોર્પસ ઊભું થઈ ગયું હશે. તારા બાળકનો જન્મ નથી થયો, પણ અત્યારથી આપણે વહેલું ફોરકાસ્ટ કરી અને તારા 25 વર્ષે એના બાળકના એજ્યુકેશનના, એના મેરેજના આ બધા પૈસાની તારે જરૂર પડશે. એટલે જે મેઇન 4 કોર ગોલ કહેવાય ને, એ અત્યારથી જ એના જે ઇન્કમ થાય છે ને એમાંથી અત્યારથી સાઇડ આઉટ કરે. કારણ કે જેવું શરૂઆતમાં કમાતા હોય ને ત્યારે એટલો બધો એક્સપેન્સ ના હોય. તો એ વખતે શું, જ્યારે પૈસાનો ઇન્ફ્લો થાય ને તો પૈસા વેસ્ટેડ જતા રહે. ગાડી લેવાઈ જાય, ક્યાંય મોંઘા ફોન લેવાઈ જાય, તમે અલગ અલગ જગ્યાએ ખોટે પૈસા વેસ્ટ થતા જાય. એટલે આમ આપણે કહીએ કે ભાઈ આપણી લક્ઝરી છે, હું આનંદ કરું છું, ભોગવી લઉં છું, કાલ સવાર કોણે જોઈ છે, પણ દેટ ઇઝ નોટ એન એપ્રોચ. તમારે પહેલેથી શરૂઆત, જ્યારે તમારી ઇન્કમ પહેલી સેલરી આવે અથવા પહેલી ઇન્કમ આવતી થાય ત્યાંથી જ તમારે ધીમે ધીમે અંદર પાર્ટિસિપેશન કરવું જોઈએ. એટલે છે ને આ તમે કહો છો એ બહુ સરસ વાત છે. 2 અપ્રોચ છે. તમે વડીલોને પૂછશો તો એ એમ કહેશે કે ના, બચત હોય એટલું જ તમારે જીવન આગળ વધારવું જોઈએ, કે પેલું ચાદર હોય એટલા પગ ફેલાવવા જોઈએ. આપણે ત્યાં એ બહુ જાણીતી કહેવત છે. અને બચતનો એક આખી પેઢી બચતનો મહિમા કરે છે કે ભાઈ સેવિંગ્સ જેટલું હશે એટલું તમારું જિંદગી સરસ રીતે તમે જીવી શકશો, કે આગામી વર્ષોમાં વાંધો નહીં આવે. હવે આ પેઢી ઉંમરલાયક થઈ ચૂકી છે, વીતી ચૂકી છે, અથવા તો એમના રિટાયરમેન્ટ ફેઝમાં કે વડીલ થઈ ચૂકી છે. હવેની પેઢી એવી છે, તમે કીધું એ પ્રમાણે, કે કાલ કોણે દીઠી. આજે જેટલું છે ભોગવી લઈએ, ફરી લઈએ, દુનિયા ફરી લઈએ, ટ્રાવેલિંગ કરી લઈએ, બધા જ જેટલી લક્ઝરી છે એ બધી જ આપણે મેળવી લઈએ. ગેજેટ્સ ઉત્તમ, કાર ઉત્તમ, ઘર પણ સુંદર, એટલે કપડાં પણ બેસ્ટ પહેરવાના. એટલે એમની સેલેરીનું બધું જ આયોજન એ રીતે થતું હોય છે કે કાલે જોયું જશે, આજે છે અને અમે કમાઈ લઈશું, કારણ કે અત્યારે જો આટલા મળે છે તો આવતીકાલે કદાચ આનાથી વધારે જ મળશે, ઓછા નહીં મળે. એટલે એવા સમય છે ને વિજિલન્ટ થવાની જરૂર છે. એટલે દાખલા તરીકે અત્યારના હું ઘણા બધા મારા લોકોનું પ્લાનિંગ કરીએ ને તો એવું સમજીએ ને કે લગભગ 50% સેલેરી તો છે ને એની ઈએમઆઈમાં જતી રહેતી હોય છે. એટલે હાથમાં પૈસા વાપરવા માટે બી છે ને એ ઓછા રહેતા હોય. એટલે બને ત્યાં સુધી હું એવું સજેસ્ટ કરીશ યંગ જનરેશનને કે તમારું જે બી જેટલા 4 ગોલ કીધા ને, કે બાળકનું ભણતર, એના મેરેજ, તમારું રિટાયરમેન્ટ, આ 4 ગોલ સિવાય બાકીના બધા ગોલ છે ને રાહ જોઈ શકે છે. તમારી બુલેટ છે ને 3 કે 4 વર્ષ એને તમે બાય કરી શકો છો. એક્યુમ્યુલેટ ધેટ મની ફોર 4 years. અને ઈએમઆઈ લેવાની જગ્યાએ તમારી પાસે ડાઉન પેમેન્ટ કે તમારી પાસે એના પૈસા ભેગા કરો ને પછી કેશમાં જઈને લઈ આવો, તો તમારા માટે શું થશે કે ફિનાન્શિયલ બર્ડન નહીં હોય. હા, તો બસ આજે તમારે થોડું વધારે મને કહેવું પડશે. મારે આ પૂછવું છે તમને, કઈ માનસિકતા વધારે સારી છે, બચત કરીને જીવવાની, કે હમણાં છે ને વાપરી નાખો અને પછી આગળ વધારે કમાઈ લઈશું, વધારે મહેનત કરી લઈશું, કે કાલ કોણે દીઠી છે એ પ્રકારની? આ વસ્તુ છે ને એ જ્યારે શરૂઆત 18-20 વર્ષનો હોઉં હું ત્યારે મારી બી મેન્ટાલિટી આમના જેવી જ હોય, કંઈ જુદી ના હોય. પણ એ વખતે જો મને પહેલેથી ક્યાંક મારામાં અંદર સંસ્કાર પડ્યા હશે ને તો એ વસ્તુ કલ્ટિવેટ થશે ને એના તરફ હું આગળ વધી જઈશ. બરાબર છે. એટલે આમાં વસ્તુ એક જ છે કે આખી વસ્તુ બહુ જ સિમ્પલ છે, પણ વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ, અથવા આપણને કોઈએ સમજાવ્યું જ નથી એજ્યુકેશનના મોડ ઉપર. એકચ્યુઅલી આ વસ્તુ છે ને એ એજ્યુકેશનમાં ઇન્ક્લુડ હોવી જોઈએ કે ભાઈ હાઉ ટુ સેવ મની, વેર ટુ સેવ મની, વોટ ઇઝ સેવિંગ ઓફ ધ મની. આપણે મેથેમેટિક્સ શીખવાડ્યું છે કે બચત ખાતામાં 6% વ્યાજ મળે, આમાં 3% મળે, પણ જ્યાં પર્સનલ ફિનાન્સની વાત આવે છે ને એ લગભગ તમે માનશો તો અહીંયા ઇન્ડિયામાં 85% લોકો એમનું રિટાયરમેન્ટનું પ્લાન કરેલ નથી. બરાબર છે. જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં અમારા જે બધા ફિનાન્શિયલ પ્લાનર છે, લોકો એમની હેલ્પ લે છે અને જીવન પીસફુલી વ્યતીત કરે છે. બરાબર છે. મારું એક જ લગભગ લોકોને એવું કહેવાનું હોય છે કે તમારું જે ફિનાન્શિયલ વેલ બિંગ છે ને, જ્યારે તમારી પાસે પૈસા શરૂઆતનો દસકો હોય, 15 વર્ષ હોય, ત્યારે તમારી પાસે પુષ્કળ પૈસા આવતા હોય. હું દાખલા તરીકે આર્ટિસ્ટની જ વાત કરું, એક પ્રોગ્રામની એમને હેન્ડસમ ફીસ આવતી હોય, પણ શું થાય કે ભાઈ અમુક ફીસ આવી તો ઈએમઆઈ પર જઈને BMW ગાડી લીધી, મર્સિડીઝ ગાડી લીધી. અને હું માનું છું ગાડી છે ને આપણા ગણપતિ ભગવાનનું એક મૂર્તિનું સ્વરૂપ મૂકેલું હોય છે, તેને વાહન છે ને કે નાનું હોવું જોઈએ.
એટલે ગાડી બધી વસ્તુ કેવી છે, ડેપ્રિશિએટેડ એસેટ છે. તમને મજા આવે પણ આજે 2 વર્ષની તમે 15 લાખની ગાડીના છે ને એના 10 લાખ જ આવતા હોય. બરાબર છે. એટલે આ બધી વસ્તુ ગમે બહારથી દેખાય ને. અત્યારનો જમાનો કેવો છે કે ઇન્ફ્લુઅન્સ બેઝ જમાનો છે. રાઈટ. એટલે એમાંથી છે ને થોડુંક આપણે આપણી પોતાની અંદરથી સૂઝબૂઝ કેળવવી પડે કે વોટ ઇઝ ગુડ ફોર મી, કરેક્ટ, વોટ ઇઝ ગુડ ફોર માય ફ્યુચર. રાઈટ. અને એ રીતે મારે એનું આયોજન કરીને આગળ વધવું જોઈએ. તો બચત આજે પણ કરવાનો મહિમા ખરો સાહેબ. જ્યારથી રાજા મહારાજો હતા ને ત્યારથી એમની પાસે કોઠારો અને બધા ભરેલા હતા કે જ્યારે બી જરૂર પડશે ત્યારે એમાંથી કોઠારમાંથી સોનું વેચીને આપણે કામ કરીશું. એ વખતે બી ટેક્સીસ હતા કે જેનાથી ગવર્મેન્ટ ચાલતી હતી. એટલે પૈસો અને મહત્વ એ તો કેવું છે કે એક એની ટાઈમ પ્રોસેસ છે. એ ક્યારે બી સમય કાળ બદલાવાથી નથી બદલાતી, પેઢી બદલાવાથી નથી બદલાતી. આ ફિલોસોફી આ બ્રહ્મ વાક્ય છે કે પૈસો હું કમાવું, એમાંથી કેટલા બચાવું અને કેટલા મારા ફ્યુચર માટે આયોજન કરું. એ આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલા બી હતું ને અત્યારે એટલું જ યથાર્થ છે. એમ બરાબર છે. એક આ ઈએમઆઈની વાત નીકળી. જી. મોટે ભાગે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવામાં જો સૌથી મોટું કંઈક નડતું હોય તો આ ઈએમઆઈ છે, જેના પર તમારી મોટાભાગની લાઈફસ્ટાઈલ આજકાલ બધાની ચાલે છે. જી. હવે એમાં 2 પહેલું છે જેટલું મને સમજાય છે. એ રીતે જોવા જઈએ તો કે કેટલીક વસ્તુઓ તમારે લેવી છે અને તમારી જે પેલી નિયત આવક છે એમાં આવવાની નથી. બરાબર. અને જો તમે એટલે ઈએમઆઈ નહીં લો તો કદાચ એનું સપનું જ નહીં સેવી શકો અથવા તો એને કોઈ દિવસ મેળવી જ નહીં શકાય. ના, એવું નથી સાહેબ. કારણ કે ઘણી મોંઘી હોય છે. એટલે હું એ જ કહું છું કે આજે હું મારે દાખલા તરીકે બુલેટ લેવું છે અત્યારે, પણ મારી પાસે અત્યારે એક ચાલેલું વ્હીકલ મારી પાસે એક્ટિવા મારા ફાધરે આપેલું છે કે મારી પાસે હું લઈને મારી ઓફિસ જઈ શકું છું. તો મારું ગોલ છે કે મારે 2-2.5 લાખ રૂપિયાનું મારે બુલેટ લેવું છે. તો તમે એનો વેઇટિંગ પીરિયડ મૂકો ને 3 વર્ષ 4 વર્ષનો, કે ત્યાં સુધી ધીમે ધીમે થોડા 2-2 હજાર 3-3 હજાર રૂપિયા બચાવવાનું ચાલુ કરું તો આફ્ટર 2-3 યર્સ તમારી પાસે એટલું કોર્પસ જમા થઈ ગયું છે તમે જેને કેશમાં લઈ શકશો. અને સૌથી મોટી એ આખી જે આપણે ફિનાન્શિયલની વાત કરીએ ને તો બિંગ ડેટ ફ્રી ને એ સૌથી મોટી એસેટ છે. બરાબર. મારામાંથી કોઈ દેવું નથી, કોઈ લોન નથી ચાલતી, કોઈ ઈએમઆઈ નથી. એટલે અમે જ્યારે બી પ્લાનિંગ કરવા બેસીએ ને તો આખું એવું છે કે તમારે ક્યારે ડેટ ફ્રી થવું છે એ ગોલ મૂકીને અમે ડેટ ફ્રી પોઝિશનમાં જઈને ઊભી રહીએ. કે દાખલો મારું પોતાનું બી અત્યારે છે તો આઈ એમ એટ ધીસ મોમેન્ટ આઈ એમ ડેટ ફ્રી, કે મારા માથે કોઈ દેવું નથી. અને આગળના મારા જીવનના જે મેં ફોરકાસ્ટ કરી શકું છું એ બધા જ ગોલ મેં પ્લાનિંગ કરીને ધીમે ધીમે એમાં આયોજન કર્યું છે. અને આમાં જે આપણે વાત કરી કે તમે જે શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કે સેલરીવાળાએ શું કરવું જોઈએ, તો હું જ્યારે આવા સેમિનાર કરતો હું ત્યારે ખાસ કહું છું કે ફ્રોમ યોર ફર્સ્ટ સેલરી થિંક અબાઉટ યોર રિટાયરમેન્ટ એન્ડ સ્ટાર્ટ ઇન્વેસ્ટ ઇન ધેટ ડાયરેક્શન. અને એક જ વસ્તુ છે કે 1000 માઇલ જર્ની begin with a right single step. Right. So એટલે જે પૂછતો તો એ જ કે ઈએમઆઈ ભરાતા નથી, એનાથી તકલીફ પડે છે અને કેશ છે નહીં. તો આઈ થિંક યુ હેવ ટુ વેઇટ, કે જેટલી વસ્તુ તમારા માટે રાહ જોઈ શકાતી હોય ને એને થોડી રાહ જોડાવી, ધીરજ રાખવી. સો એ પેલી જે ટ્રેડિશનલ આપણી પોલિસીઝ જે ફેમિલીની હતી કે ભાઈ રાહ જુઓ, યોગ્ય સમય તમને મળશે, એમ થોડું તું ભેગું કર પછી લઈ આપીશું તને, એમ. એટલે ધેટ્સ ધ રાઇટ વે. એ ધ પરફેક્ટ છે. એ વખતમાં બી હતો અને આ વખતમાં. આમાં શું થાય કે જ્યારે બી ઈએમઆઈ ના લોડ વધી જાય ને ત્યારે તમારું બેલેન્સ શીટ ન મળે. તમારું ઈએમઆઈનું ઊંચું જતું હોય, ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કર્યું હોય તો ક્રેડિટ કાર્ડમાં તમારા પૈસા ભરવાના હોય તો પાછું બીજું ક્રેડિટ કાર્ડ લો. એમ કરતાં એક વિશેષ સર્કલમાં અંદર તમે ફસાતા જાઓ છો. એટલે મેં મારા ઘણા એવા મિત્રો જોયા છે કે જેમની એટલે કોઈક એક વસ્તુ ગમી જાય એટલે પછી લેવી છે એટલે લેવી જ છે. પછી હવે એમના પોકેટની બહાર હોય તો પણ કોઈ પણ રીતે કાં તો ક્રેડિટ કાર્ડ ઉપર તમે કીધું એ પ્રમાણે લેશે, ઈએમઆઈ થોડા વધારે ભેગા કરી દેશે અને પછી સરવાળે બહુ દુઃખી થાય છે. આ વિશેષ સર્કલ ખાસ કરીને યુવાનોમાં તો ખૂબ ચાલ્યું છે. હા, અને અત્યારે બીજું ઈએમઆઈ છે ને અત્યારે બહુ જ ઇઝી થઈ ગઈ છે. મારા જીન્સના પેન્ટ ઉપર બી ઈએમઆઈ મળે છે, સ્પેક્ટેકલ બી ઈએમઆઈ પર મળે છે. રાઈટ. એટલે જ્યાં સુધી હું કહું નાની વસ્તુ હોય ને, કદાચ 200, 500, 1000, 2000 રૂપિયાની ઈએમઆઈ જે મને કદાચ અફોર્ડેબલ હોય તો આઈ શુડ ગો એન્ડ બાય ધીસ. પણ જ્યારે મારી કેપિટલ જે ઇન્કમ થતી હોય એના 50-30% મારી ઈએમઆઈમાં જતું રહેતું હોય તો ડેટ ઇઝ અ ડેન્જરસ સાઇન. કે તો ઈએમઆઈના ટકાવારી કેટલી હોવી જોઈએ તમારી સેલેરીના? સેલરી કરતાં તમારી છે ને, હું એટલું વસ્તુ સમજુ છું કે દેર આર
3 foods we are taking. એક એર ફૂડ, અને બીજું ફિઝિકલ ફૂડ આપણે જે લઈએ, અને ત્રીજું ઇમ્પલ્સિસ ફૂડ, કે જે બહારથી જે ટીવી પર આપણને બતાવવામાં આવે, રોડ ઉપરથી કોઈ બુલેટ પર કોઈ જતો રહ્યો સાથે, કે કોઈ ગાડી જતી રહે, તો આપણું એટ્રેક્શન છે ને ત્યાં પછી તમે જોશો ને તો એકવાર તમે ક્યારે જોયું હોય ને કે ભાઈ ગાડી તમને લેવાનો અંદર ક્યાંક બીજ પડ્યું તમારી અંદર, તમે ક્યારે બી જશો ને રોડ ઉપર તમને એ જ ગાડી દેખાશે. દાખલે મારે બલીનો ગાડી મારે જોવી છે, તો હું એકવાર જોઉં કે આ બલીનો મારે ગાડી લેવાની ઈચ્છા થઈ જાય અત્યારે, તો મને જ્યાં જોઉં ત્યાં બલીનો જ ગાડી દેખાયા કરશે. દેટ ઇઝ અવર માઇન્ડ, કે જે આપણું જે અંદર સબકોન્શિયસ માઇન્ડ પડ્યું છે ને, આપણે એને જે બી ઇમ્પલ્સને વોચ કરવું, બી આ મારે અત્યારે લઈ શકાય એવી પરિસ્થિતિ છે, મારું જો નીડ હોય ને તો એને પ્લાન કરીને પૂરી કરવી, અધર દેન ટુ ટેક ધ EMIs. જો એ મોટી એમાઉન્ટમાં ને તમારું સેલરીનો મોટો ચંક લઈ જતી હોય તો. આપણે આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો I think not more than 10%. Not more than 10% of your income. Correct. આ ક્રેડિટ કાર્ડ એક બહુ મોટું વિશિયસ સર્કલ ઊભું કરી દેતું હોય છે ક્યારેક, કારણ કે ક્રેડિટ કાર્ડની લાલચો ખૂબ આપે છે બેંક, અને તમને લઈ લેવાનું મન પણ થાય કે ચાલો હમણાં ભરવાના નથી ને પછી જોઈ લઈશું. હા. સો આ જે ક્રેડિટ કાર્ડ્સ છે, ડેબિટ કાર્ડ્સ છે, ખાસ કરીને ક્રેડિટ કાર્ડ્સના ચક્કરમાં ઘણા બધા લોકો ફસાતા હોય છે. એને કેવી રીતે અવોઇડ કરવું જોઈએ? ક્રેડિટ કાર્ડ ક્યાં સુધી લેવા જોઈએ? અને ક્રેડિટ કાર્ડ આમાં આખી વસ્તુ છે નિશિતભાઈ, એ એવી છે કે તમે પોતે એની પર તમારા પર કેટલો સંયમ છે ને. મારી પાસે 4 લાખ રૂપિયાની લિમિટ છે, બરાબર, પણ મારે જ્યાં સુધી જરૂર નથી તો એમાંથી 2,000 રૂપિયા બી હું સ્વાઇપ ન કરતો હોઉં. મારી પાસે 3 ક્રેડિટ કાર્ડ છે, પણ હું મારી સગવડ માટે વાપરું છું એને. પણ એવું નહીં કે મારી પાસે પૈસા નથી, હું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને લઈ લઉં છું, એવું નથી. મારી પાસે પૈસા છે, પણ આઈ નીડ ટુ પ્લે અ લિટલ બટ ઇઝી ઓન ધ ગેમ. બરાબર છે. એટલે આ ભલે બેંકો ગમે તેટલી લાલચ આપે, તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, આપણા ઉપર સંયમ છે ને, એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે આ આખી વાત ફિનાન્સની આમ તો મૂળે સંયમ ઉપર, એટલે ઇટ ઇઝ અપોન બિહેવિયર. રાઈટ. આની વસ્તુ આખું જે ફિનાન્સ છે ને, એ બિહેવિયર ફાઇનાન્સ છે. રાઈટ. કે તમે કેવી રીતે તમારી અંદર જો આખું તમે પ્લાનિંગ કરીને બેઠા હશો ને, તો તમારાથી હું એવું માનું છું ને કે આ બીજો તમે ક્યાંક ખોટો ખર્ચો કરતા હશો ને, એ ઓટોમેટિક બંધ થઈ જશે. તમે જ્યાં પેન એન્ડ પેપર પર મૂક્યું ને કે મારે ક્યાં ક્યાં કેટલા પૈસાની જરૂર છે, એ મુજબ પૈસા તમે એલોકેશન મૂકવાના ચાલુ કરશો ને, તો તમારે ઓટોમેટિક તમારા પર બ્રેક વાગશે કે બી ના, આ રહેવા દે, અત્યારે મારે આનું કામ નથી, મારે આગળની જર્ની મારી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે મને અત્યારે લાલચ થઈ રહી છે એના કરતાં એમ. સો ઓલ્ડ મેથડ, ઓલ્ડ સ્કૂલ જે બિહેવિયર હતું ફિનાન્સનું, ઇટ્સ સ્ટીલ વર્કિંગ. સ્ટીલ વર્કિંગ. યસ. અને ઇમ્પેક્ટ એના એ કોર એક્ટિવિટીમાં છે. એ આ ફિનાન્સની મેટર છે ને, ક્યારે બી એ જૂની થાય જ નહીં. એ કાગળે પર મૂકીને જ કરવું પડે. એ ત્યાં જ મૂકીને ને તમારે પોતાની જાતને વિઝ્યુઅલાઇઝ મોડમાં મૂકવી પડે. કે આજે મેં બેસી, તો મારે અમારો જે ટોપિક આવે છે કે ડેવલપિંગ એ ગોલ, તો હું બેસું, તમારી એક ટાઈમલાઈન ડ્રો કરીએ. બી આજે હું 50 વર્ષનું છું, તો મારે આગળ ક્યાં ક્યાં મારે કેટલા પૈસાની જરૂર પડશે, અને એનું રિવર કેલ્ક્યુલેશન વિથ ધ ઇન્ફ્લેશન વેલ્યુ એ મારે કન્સિડર કરીને મારે એની રિયલ ફેક્ટ ફિગર કાઢવી પડે. કે અત્યારે દાખલા તરીકે જે વસ્તુ હું 2 લાખ રૂપિયાની છે, એ ઇન્ફ્લેશન સાથે આજથી 3 વર્ષ પછી એ 2,10,000 થતી હશે, કે 2,20,000 થતી હશે. બરાબર. તો મારે 2,20,000 રૂપિયા નેક્સ્ટ 3 વર્ષ માટે ભેગા કરવા હોય, તો મારે દર મહિને કેટલા રૂપિયા બચાવવા પડે, અથવા દર વર્ષે કેટલા મારા પૈસા બચાવવા પડે, એમ કરીને હું ત્યાં મારા ગોલ ઉપર એને રીચ કરું. આવી નવી ટ્રીટમેન્ટ છે ને દરેક ગોલ માટે થાય. સમજાય છે. ઓકે. તો જીવનમાં કેટલાક પ્રસંગો બહુ મહત્વના હોય છે, તમે જેમ કીધું એ પ્રમાણે. એક એજ્યુકેશન છે છોકરાઓનું કે બાળકોનું, એના માટે ભેગું કરવું પડે. એક લગ્ન છે જેના માટે પણ તમારે વ્યવસ્થા કરવી પડે. અને કદાચ ઘર પણ એક એવી એ ગોલમાં આવે. ઘર આવે ને આવે. હા. એટલે ડેફિનેટલી હું એવું માનું છું કે તમારી પાસે તમારી એક વસ્તુ મેચ કરવી જોઈએ, કે તમે અત્યારે જે રેન્ટ ભરો છો, એ જે લોકો રેન્ટ ઉપર રહે છે એમના માટે તમે રેન્ટ ભરો છો, અથવા એનું સામે તમે EMI લો છો. તો મારા ઘણા બધા ફોરેનમાં જે મિત્રો અને બધા રિલેટિવ રહેતા હોય છે ને, એ લોકો નવા ફોરેનમાં સેટ થવા જાય, તો મારું એમને એક જ કહેવું હોય કે તમારું જેટલું ત્યાં આપણા જેટલા ઇન્ટરેસ્ટ રેટ હાઈ નથી, ત્યાં લગભગ 4-4.5% ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે. આપણે અહીંયા અત્યારે 8-8.5% EMI ચાલે છે હોમ લોનનું. તો એમને જ કહું, તમારી 2,000 રૂપિયા તમે વીકલી જો ભરતા હોવ, તમારું EMI રેન્ટ ભરતા હો, તો તમારે લોન લઈ ડાઉન પેમેન્ટના પૈસા ભેગા કરવાના, અને લોન લઈને છે તમારે ઘર બનાવતા જવાનું. કારણ કે રેન્ટના પૈસા છે ને,
એ વેસ્ટેડ મની છે. અચ્છા. તમે જેટલું રેન્ટ ભરો ને એટલું તો ખાલી જ થઈ જવાનું છે, એમાંથી કશું બિલ્ડઅપ થવાનું નથી. એટલે ડાઉન પેમેન્ટના બી પૈસા ના હોય. તમે જ્યાં સુધી ડાઉન પેમેન્ટના પૈસા ભેગા થાય 20% જેટલી જરૂર પડે દાખલા તરીકે, તો 3-5 વર્ષનો સમય આપી તમારે ડાઉન પેમેન્ટના પૈસા ભેગા કરવાના, અને પછી એના બેઝ ઉપર તમારે જઈ અને લોન લઈને તમારું ઘર લેવાનું જ. સો આ લગ્ન કે એજ્યુકેશન માટેનું કોર્પસ કેવી રીતે ઊભું કરવું, એના માટે સૌથી પહેલું સ્ટેપ શું લેવું જોઈએ? એટલે કારણ કે હવે તો લગ્નો આપણા ત્યાં બહુ ખર્ચાળ થઈ ગયા છે. એટલે હું એમ જ કહું છું કે આમાં દરેક જણનું, આપણે જેમ વાત કરીએ શરૂઆતમાં, દરેક કે ટેલર મેડ હોય. હવે હું પોતે મારી વિચારસરણી કહું તો એવું માનું કે લગ્ન છે ને ફેમિલી અને ફ્રેન્ડ વચ્ચેના જ હોવા જોઈએ. બરાબર છે. હવે ઘણાની મેન્ટાલિટી પાસે મલ્ટી બિલિયનર હોય, એમને કે મારે તો છોકરાના લગ્ન જોરદાર કરવા છે, તો એની અત્યારની જે કરંટ વેલ્યુ છે ને, દાખલા તરીકે આપણે એમને પૂછીએ કે અત્યારે લગ્ન તમારે કરવા દો, અત્યારે કેટલા પૈસાની જરૂર પડે, તો કે મારે 50 લાખની જરૂર પડે. તો આપણે એવું પ્લાન કરી હવે કેટલા વર્ષ પછી તમારા દીકરા કે દીકરીના મેરેજ આવશે, કે 15 વર્ષ એના મેરેજ કરવાના થશે, તો 50 લાખની વેલ્યુ એના 7% ઇન્ફ્લેશન ગણી વી વિલ ડિરાઈવ એટ ધ ટાઈમ ઓફ ધ મેરેજ, કે આ 15 વર્ષ પછી આના કેટલા ખરેખર પૈસાની જરૂર પડશે, અને એનું રિવર્સ કેલ્ક્યુલેશન કરી અને અમે એનું કાઢીએ કે આટલા તમારે દર મહિને કે દર વર્ષે આટલા પૈસા એમાં અંદર મૂકવા પડશે, અથવા વન ટાઈમ બી ઇન્વેસ્ટમેન્ટ કરીને અત્યારે તમે ભૂલી જઈ શકો છો. મારી પાસે પૈસા હોય અત્યારે તો હું અત્યારથી 20-30 લાખ રૂપિયા મૂકી દઉં સાઈડમાં અંદર મારા દીકરા કે દીકરા મેરેજમાં, તો બી ધીમે ધીમે પાઇપ અપ થઈ અને ત્યાં આગળ પહોંચી શકે. ઓકે. આ પોપ્યુલર ઇન્વેસ્ટમેન્ટની જે પદ્ધતિઓ છે એ અપનાવવી જોઈએ ફિનાન્સ મેનેજમેન્ટમાં, કે હવે કંઈક નવી રીતે વિચારવું જોઈએ? કઈ રીતે કરંટ સિનારીઓ સજેસ્ટ શું કરે છે કે કઈ રીતે આમાં જનરલ બિહેવિયર છે ને, એ આપણી ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે હતા કે LIC છે, ફિક્સ ડિપોઝિટ છે, PPF છે, રાઈટ. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી ને ત્યારે ચાલતા હતા, અને પૈસા બચાયેલા હોય. પૈસાના બચાવવાની બે રીત હોય, એક હું સેવિંગ કરું ને બીજું ઇન્વેસ્ટમેન્ટ કરું. સેવિંગ છે ને મારા પૈસા એટ પાર ચાલ્યા કરે, 7-7.5% ઇન્ફ્લેશન ચાલે છે, અને FD બી 7-7.5% ચાલે છે, કે PPF 7.6% મળે છે અત્યારે. તો એ બધી છે ને એ સેવિંગની થાય, તમારે ત્યાં પૈસા ગ્રો નહીં થાય. તમારે એવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા પડે છે ઇન્ફ્લેશનને બીટ કરતું હોય. બરાબર. એમાં મ્યુચ્યુઅલ ફંડ છે, SIPs છે, એ દે આર ધ અત્યારના સમયમાં ઘણું મેજર પ્લે કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજાવો થોડું, કારણ કે એના વિશે ખૂબ વાતો થાય છે, એડવર્ટાઇઝમેન્ટ્સ ને એ બધું પણ ખૂબ પ્રસ્તુત થતું હોય છે. ફિનાન્સ પ્લાનર્સ પણ બધા લગભગ સજેસ્ટ કરતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે, એ શું છે, અને એમાં જ રોકાણ કરવાનું આજકાલ કેમ સૂચવવામાં આવે છે? મ્યુચ્યુઅલ ફંડ છે ને એ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા નામની એક આખી ગવર્નિંગ બોડી છે, આખી એમને મેનેજ કરે છે, જેમાં અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ હોય. દાખલા તરીકે કોટક છે, HDFC છે, ICICI છે, એ દરેકના પોતાના ફંડ હાઉસ હોય, ફંડ હાઉસના મેનેજર્સ હોય, અને સેબીએ છે ને એક આખું ફ્રેમવર્ક નક્કી કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ જે AMC હોય, એસેટ મેનેજમેન્ટ કંપની જેને કહેવાય, એણે શું ધ્યાન રાખી કેવા કેવા ફંડ એણે મૂકવા પડે. કે મુખ્યત્વે છે ને મ્યુચ્યુઅલ ફંડમાં બેઝિક 4-5 કેટેગરીઝ આપણે એને ડિરાઈવ કરી શકીએ. તો એક તો છે ડેટ ફંડ, કે જેમાં વોલેટિલિટી ઓછી હોય અને એક સ્ટેગ્નન્ટ રિટર્ન આપ્યા કરે. બીજું, જે લોકોને થોડું રિસ્ક ઓછું જોઈએ છે, તો એમાં એસેટ એલોકેશનનો ભાગ એક થાય કે એમાં ઇક્વિટી અને ડેટનો કેટલો રેશિયો હોવો જોઈએ. તેના માટે ઇક્વિટી ડેટ ફંડ્સ આવે, જેને હાઇબ્રિડ કેટેગરી કહે છે. પછી આવે પ્યોર ઇક્વિટી, તો એમાં પ્યોર ઇક્વિટીમાં લાર્જ કેપ ફંડ્સ આવે, લાર્જ એન્ડ મિડ આવે, મિડ કેપ ફંડ આવે, સ્મોલ કેપ ફંડ આવે, અને બીજા થીમેટિક ફંડ જે તે AMC ટાઈમ ટુ ટાઈમ કાઢતી હોય, કન્ઝમ્પશન ફંડ છે કે ડિફેન્સ ફંડ છે, એ ખાલી ડિફેન્સ ફંડ હોય, ખાલી ડિફેન્સ ફંડના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એવું અલગ અલગ હોય. એટલે આખો છે ને એક મહાસાગર છે મ્યુચ્યુઅલ ફંડનો. હવે તમારા માટે કયું યોગ્ય છે ને એ તમારે એકવાર બેસીને સમજવું પડે. અમારા જેવા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે કે ફાઇનાન્શિયલ પ્લાનરની મદદ લેવી પડે, મારા માટે કયું ફંડ યોગ્ય છે. અને આપણે શું જનરલી મોટે ભાગે બધા લોકોને એ છે ને રેટને ચેસ કરીએ છીએ કે કેટલું રિટર્ન મળે છે. એકચ્યુઅલી રેટને ચેસ નથી કરવાનો.
ચેસ મારી ડિમાન્ડ કરવાની છે કે મારી ડિમાન્ડ કેટલા રૂપિયાની ક્યારે છે અને કયા ઇન્સ્ટ્રુમેન્ટથી એ થઈ શકશે. હવે બીજો પ્રશ્ન તો મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે મેનેજ કરે. તો મ્યુચ્યુઅલ ફંડ છે ને એક આખું પૂલ બનાવે. દાખલા તરીકે હું લાર્જ એન્ડ મિડ કેપ ફંડમાં કોઈનામાં પૈસા આપું છું અત્યારે, તો એ જે કેટેગરાઇઝ થયેલું હોય ને નિફ્ટી 500 સ્ટોક્સ કે નિફ્ટી લાર્જ એન્ડ મિડ કેપની આખી ફ્રેમવર્ક બની હોય, એના જ દાયરામાં જઈને ફંડ મેનેજરે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ફંડ મેનેજર છે ને એ બહુ જ એક્સપર્ટ અને આ ઇન્ડસ્ટ્રીઝના ફાઇનાન્સના સુપ્રીમ એજ્યુકેટ થયેલા લોકો હોય કે જેનું આ લોકોનું પુષ્કળ થીસીસ હોય. દાખલા કે આપણે પ્લેનમાં જતા હોઈએ તો પાયલટ પર આપણે ભરોસો રાખીએ છીએ ને કે પાયલટ આપણને પહોંચાડી દેશે. એમ ફંડ મેનેજર્સ આર વેરી વેલ ટેકનોલોજીકલ એડવાન્સ અને વિથ ગ્રાન્ડ નોલેજ ઓફ ધ થીમ હોય એમની પાસે. એવરી ડે એ લોકોની સવારે 8:30 મિટિંગ મળે, એના પર શું કરવું એનું કાર્યક્રમ નક્કી થાય. જે બી મ્યુચ્યુઅલ ફંડ તમે લો એનું ડે ટુ ડે એની એનએવી આવે. એટલે આ મ્યુચ્યુઅલ ફંડ બહુ જ ટ્રાન્સપરન્ટ છે. કારણ કે માર્કેટ ઘટે ને એની સાથે રોજે રોજ એનું બેલેન્સ શીટ બને મ્યુચ્યુઅલ ફંડની, રોજે રોજ એની એનએવી બહાર પડે. એ એનએવી પરથી તમારું ઇન્વેસ્ટમેન્ટ નક્કી થાય. દાખલા તરીકે કોઈ કંપનીની એનએવી જ્યારે શરૂઆતમાં આવે ત્યારે ₹10 હોય, હું ₹1,00,000 રોકું તો મને એની સામે 1000 યુનિટ મળે. એટલે એ એનએવી ડિવાઇડેડ બાય યોર ફંડ એમ કરીને તમે નેટ એસેટ વેલ્યુથી તમારા પૈસા અંદર એન્ટર થાય. એટલે એસઆઈપી છે ને, જે આપણે કહીએ કે સજેસ્ટ આપણે કરીએ એસઆઈપી કેમ સારી, તો માર્કેટ છે ને ઉપર જાય કે નીચે જાય, તમારી એસઆઈપી સતત ચાલુ હોય ને એટલે કોસ્ટ ઓફ એવરેજિંગની ઇફેક્ટથી છે ને એ તમને 3-5 વર્ષે એવો સીન થઈને ઊભો રહે ને કે તમારી વેલ્યુએશન ઉપર હોય અને તમારો પ્રાઇસ છે ને એ કાયમ નીચે જ ચાલતો હોય. એટલે કોઈ દિવસ તમારા માર્કેટ ઘટે ને તો બી તમે જે ઇન્વેસ્ટ કર્યું હોય ને ત્યાં સુધી એ તમારી વેલ્યુ તમારે અડવા જ પાછી ના આવે. એમ કે દાખલા તરીકે મેં ધીમે ધીમે 10,000ની એસઆઈપી કરી, 5 વર્ષથી મેં 15 લાખ રૂપિયા મારા ભેગા થયા, તો મારું વેલ્યુએશન 3-5 વર્ષે છે ને એ કાયમ મારી કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરતાં કાયમ ઉપર રહેશે. બરાબર છે. જે પાવર છે ને, જે ફ્યુચર વેલ્યુને અમે સૂત્ર મૂકીએ છીએ કે F is equal to 1+R પાવર બાય N. એટલે પાવર બાય N એટલે જે બી ફંડ, જે બી રિટર્ન છે ને એને પાવર ક્યાંથી મળે છે? નંબર ઓફ ઇયર્સથી મળે છે. The longer you invest, the early you invest will definitely help you. અને આપણે કહીએ મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક છે, એ રિસ્કને આપણે સમજીએ રિસ્ક કોને કહેવાય. જી, કારણ કે મોટે ભાગે એવું થતું હોય છે કે એવું કહેવાય છે કે પેલું મ્યુચ્યુઅલ ફંડ શેર માર્કેટ પર આધારિત છે. આવું જે છે, આ જે સૂત્ર છે, અને ઘણી વખત ખાસ કરીને અત્યારના તબક્કે જ્યારે શેર માર્કેટ ઇઝ નોટ રિયલી ડુઈંગ વેલ, ત્યારે લોકોને ચિંતા એ થઈ ગઈ છે કે આપણા જેટલા પણ પૈસા આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે એ રિટર્ન આપતા ઓછા થઈ ગયા છે, અથવા તો કાં તો પેલો બહુ મેજર આંકડો જોયો હોય ને હવે ઘટી રહ્યું છે, એટલે એમને એમ થઈ છે કરે રે આ તો બધું નુકસાન છે. હા, એટલે આપણને છે ને એક આપણી હ્યુમન સાયકોલોજી, એટલે અમે એને છે ને રિસ્કોમીટર કહીએ છીએ કે તમારી રિસ્ક લેવાની કેપેસિટી શું. એટલે રિસ્ક લેવાની કેપેસિટી આપણે સમજીએ ને તો મારી પાસે ₹100 હોય ને એ 80 થાય કે 70 થાય તો એને જીરવી શકીશ. દેટ ઇઝ માય રિસ્ક મેઝરિંગ કેપેસિટી. તો હું આપણે મૂક ₹100 છે, તમારા કાલ સવાર 70 થઈ જશે તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થશો? નહીં થાવ, કારણ કે કોઈને બી પૈસા ગુમાવવા ગમતા નથી. એટલે જે કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર હોય ને, અમે જ્યારે કોઈ બી વ્યક્તિ આવે, જેમ ડૉક્ટર પાસે પેશન્ટ જેવું કામ છે નિષેધ્યામાં, કે પેશન્ટ આવે ને પેશન્ટની રિક્વાયરમેન્ટ શું છે ને એને સમજવો પડે, એનું બિહેવિયર, એનું થિંકિંગ, એ પ્રમાણે એને એ કમ્ફર્ટ ઝોનમાં રહે ને, અને પૈસા દઈને સાહેબ લોંગ ટર્મ પર બને જ. અચ્છા. એમાં એકવાર તમારા 3-5 વર્ષ 7 વર્ષ નીકળી જાય તમારા ફંડમાં તો તમે અને 20 વર્ષ પછી તમે પોટલું ઉગાડો ને તો ઇટ વિલ બી અ અનબિલીવેબલ અમાઉન્ટ ટુ ડુ એમ. અચ્છા. એને માર્કેટની અત્યારની વધઘટ, કાલની વધઘટ, એના સાથે બિહેવિયર ફાઇનાન્સને કોઈ લેવા દેવા નથી. તમારે બસ તમારો ગોલ ફાઇન્ડ કરવાનો, એને ઇયર્સ ફાઇન્ડ કરવાના, એના માટેની સ્કીમ ફાઇન્ડ કરવાની, અને યુ હેવ ટુ સિટેડ ઇન ઇટ. દાખલા તરીકે હું અત્યારે જોઉં કે મારું રિટાયરમેન્ટ કોર્પસ 65 વર્ષે મારું મેચ્યોર થાય છે, હું અત્યારે જોઉં મારો પોર્ટફોલિયો અત્યારે ટોપ કરતાં 10% ડાઉન છે, પણ મારે એને જોવાનો અત્યારે મતલબ જ નથી. બરાબર છે. મારું ગોલ ક્યાં છે? મારા રિટાયરમેન્ટ ઉપર છે. બરાબર છે. જ્યારે આવશે ત્યારે મારે એને વિચારવાનું છે. ત્યાં સુધી વચ્ચે હું જોયા કરું, ઘટી ગયું, વધી ગયું. આપણે એફડી મૂકવા જઈએ તો 3 વર્ષ સુધી બેંકમાં પૂછવા જઈએ છીએ કે મારા પૈસા કેટલા થયા, તમે કોને પૈસા આપ્યા. એટલે આખી વસ્તુ છે ને એ તમારે સમય આપવો પડે. પૈસા ક્યારેય બી ઝડપથી નહીં બને. બરાબર છે.
સો there is no shortcut. ધેર ઇઝ નો શોર્ટકટ, Never. નેવર. એ જે હશે ને એ બધા તમને ટેમ્પટિંગ કરાવે, ટ્રેડિંગ, કોલ પુટ લીધું, આ લીધું, તે લીધું, તમને પૈસા મજા આવશે, પૈસા નહીં બને. પૈસા તમે મૂકી રાખશો, એને સમય આપશો, પાકવા દેશો. આંબા માટે કેવી કહેવત કહે છે આપણે કે બી ઉતાવળે આંબાના પાકે. દાદા બોએ પોતા ખાય. આપણે એવું નથી પોતાને ખાવા દેવાનો છે, છેક તેટલા વર્ષો રાહ જોવા એવું નથી કામ. પણ આપણે એક એને સમય તો આપીએ. અત્યારની જનરેશન છે ને બધાને ફાસ્ટ મની જોઈએ છે, વેરી ક્વિક મની, અને દેટ ઇઝ નો વેર નેવર ઇન ધ પોસિબલ. એને તમારે સમય આપવો જ પડશે. સો મ્યુચ્યુઅલ ફંડમાં રોકી રાખીને ભૂલી જવાનું. અને વચ્ચે જરૂરત હોય તો ઉપાડી શકાય. બિલકુલ ઉપાડી શકાય. જો લાઈફમાં છે ને અમે એવું પ્લાનિંગ કરી કે ટેક્સ સેવરના બી ફંડ આવે, પીપીએફમાં પૈસા આવે, બધામાં લોક ઇન પીરિયડ હોય. એટલે જ્યાં સુધી જરૂર ના હોય ને ત્યાં સુધી કોઈને અમે લોક ઇન ના આપીએ. બરાબર. કારણ કે જીવનની ઘટના છે ને એ ક્યારે બી ડાયનેમિક છે, એ ક્યારે બી બદલાતી રહે, ક્યારે મારે પૈસાની જરૂર પડે. તો મ્યુચ્યુઅલ ફંડ પર આપણને લોન પણ મળી શકે છે, અને આપણે જ્યારે જોઈએ ત્યારે પૈસા ઉપાડી પણ શકાય છે. ઓકે. તો આ એસઆઈપી એ પણ મ્યુચ્યુઅલ ફંડનો ભાગ જ છે. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડનો ભાગ છે. એ એસઆઈપી શું છે કે એ એવરી મંથની એક તમારી ફિક્સ કમિટમેન્ટ તમારી પાસે લે છે. કે દાખલા તરીકે આપણે વાત કરી કે મારી પાસે 25,000ની સેલરી છે, મારે 5,000 રૂપિયાની મારે એસઆઈપી કરવી છે. તો યુ હેવ 5,000 રૂપિયાનું તમારી પાસે મિનિમમ કમિટમેન્ટ થઈ ગયું કે દર મહિને હું 5,000 રૂપિયા રોકીશ. એ જ્યારે ઇન્ડેક્સ 28,000 હોય ત્યારે બી 5,000 મેં રોક્યા હશે, 26માં 5,000 રોક્યા હશે, 24 5માં રોક્યા હશે, 23માં 5 રોક્યા હશે. એમ કરતું જે કોસ્ટ ઓફ એવરેજિંગ જે થાય ને એ પ્રમાણે આગળ એ વધતું જાય. એટલે 3-5 વર્ષ થાય ને તમારી કોસ્ટ ઓફ એવરેજિંગ કરતાં એક તમે એવરેજ કરતાં તમારી જગ્યાએ અલગ જઈને તમે ઊભા હો, અને તમારા પોર્ટફોલિયોની વેલ્યુ આમ હોય. જનરલી 30-45% એંગલ ઉપર માર્કેટ આપણને દેખાય બી ચાર્ટ ઉપર આમ જઈ રહ્યું છે, પણ એમાં છે ને કેટલી બધી અંદર રોલર કોસ્ટર રાઈડ આવી હોય ને એનાથી આપણે પરિચિત ના હઈએ. એટલે જ્યારે આવી રોલર કોસ્ટર રાઈડમાં નીચે આવે ને ત્યારે એવું થાય કે આ તો ફરીવાર ક્યારે ઉપર જ નહીં જાય. પણ ઇવેન્ચ્યુઅલી એવું નથી હોતું. બરાબર. કારણ કે સ્ટોક માર્કેટ ઇઝ અ વોલેટાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. એને દુનિયાથી, ડોમેસ્ટિકથી, બધી જ વસ્તુઓથી એ લોકોને ઇફેક્ટ થતી હોય. ટ્રમ્પ ટેરિફ નાખે તો બી આપણને ઇફેક્ટ થતી હોય, ક્યાં યુક્રેનની વોર થતી હોય તો બી થતું હોય. અત્યારે આપણું માર્કેટ ઘટી રહ્યું કારણ કે એફઆઈઆઈનું સેલિંગ્સ આપણે ત્યાં વધારે છે. હવે એફઆઈ કેવું છે તે એ લોકો બી તકવાદી માણસો છે કે જ્યાં મને દેખાશે ને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ, જ્યાં પૈસા મળતા હશે ને ત્યાં પાછા વિડ્રો કરીને ત્યાં બાજુ મૂકી દઈશ. બરાબર છે. પણ આપણે ત્યાં છેલ્લા 10 વર્ષથી ડોમેસ્ટિક લોકોનું અને એસઆઈપીના મોડથી જે ડોમેસ્ટિક ફંડનું જે પાર્ટિસિપેશન વધ્યું છે ને એનાથી એફઆઈઆઈઝનું જે વેચવાલીનું જોર જે હતું ને એના કરતાં ઘણી ઓછી ડેન્સિટીમાં આપણને દેખાઈ રહ્યું છે. હવે જેવા આપણે ત્યાં કંપનીઓના અર્નિંગ સારા આવે, વાતાવરણ પોઝિટિવ થાય, ફરી પાછી એફઆઈ ત્યાંથી ફરી વાર પાછી આવે. અને એફઆઈઆઈ ખાલી એક બેનર હેઠળ એફઆઈઆઈ નથી આવતી. એ મલેશિયાની એફઆઈઆઈ હોય, ચાઇનાની હોય, યુએસએની હોય, કેનેડાની હોય, યુરોપની હોય, કેટલી બધી એફઆઈઝ હોય, એ મળીને એક બેનર હેઠળ આવે છે અંદર. બરાબર છે. એટલે અત્યારે સ્ટોક ધારો કે શેર માર્કેટ ઇઝ નોટ રિયલી ડુઈંગ વેલ, તો એનાથી ચિંતા કરવાની સામાન્ય માણસને કદાચ જરૂર એટલા માટે નથી. તમારે કે તમારી ગોલની રિક્વાયરમેન્ટ 10 વર્ષ પછીની છે. બરાબર છે. અને હું તો કહું જેની પાસે પૈસા પડ્યા હોય ને, જેમ લીવાઇસનો પેન્ટ આપણે લેવા જઈએ તો એમઆરપી એની 3600 રૂપિયા હોય, અને જ્યારે સેલ આવે ત્યારે એનું એ જ પેન્ટ આપણને 1500 કે 1800 મળતું હોય છે. કે જ્યારે સ્ટોક માર્કેટમાં ફોલ આવે ને ત્યારે યુ શુડ કન્સિડર એઝ અ સેલ ઇન ધ માર્કેટ એન્ડ યુ શુડ ઓપ્ટ ટુ ગ્રેબ દેટ ઓપોર્ચ્યુનિટી રાધર દેન ધ ફિયરિંગ ધ થિંગ્સ. રાઈટ. અને અગેન પાછું કહું કે એને 3-5 વર્ષ તો ભૂલી જ જવાનું પાછું લઈને. તમે લઈને પછી કાલ સવાર જો શું થયું તો પછી પાછું એ પિક્ચર બગડી જશે. રાઈટ. સો આજે જે મ્યુચ્યુઅલ ફંડનું મહત્વ જે દરેક લગભગ ફિનાન્સ પ્લાનર કહી રહ્યો છે એ આ કારણે છે. સો અત્યારે જો ક્યાંક રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ સૌથી સારી ઘટના છે, સૌથી સારું ઓપ્શન છે. બિલકુલ સારું, બિલકુલ સાચી વાત છે. એક સામાન્ય નોકરિયાત જેનો પગાર કદાચ બહુ નથી એને એસઆઈપી શરૂ કરવી છે તો કેટલા આંકડાથી એસઆઈપી શરૂ કરી શકાય? 100 રૂપિયાથી બી એસઆઈપી શરૂ કરી શકાય છે. અચ્છા, 100 રૂપિયાથી પણ 100 રૂપિયાથી થઈ શકે છે. હું તમને ખાલી કે એસઆઈપીનો એક દાખલો બતાવું કે હું દર મહિને જો 5,000 રૂપિયા હું રોકાણ કરું છું ને તો આજથી 12% CAGR કમ્પાઉન્ડિંગ ગણું ને 5-10 વર્ષે
કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ બી ઇન્ડસ્ટ્રી છે ને ઇક્વિટી માર્કેટ 12% ઉપર રિટર્ન આપતું જ રહે છે. આવું છેલ્લો 40-50 વર્ષનો રેકોર્ડ છે. કે હર્ષદ મહેતાનું બી કમ્પાઉન્ડ થયું 2000નું પેલું 2008માં બી લેમેન ક્રાઇસિસ આવી, કોવિડનું આવ્યું, છતાં બી મારો પોતાનો પોર્ટફોલિયો છે અત્યારે 15% ઉપર ગ્રો કરી રહ્યો છે. કારણ કે આઈ હેવ ઇન્વેસ્ટેડ 7-10 years બેક. કરેક્ટ. એટલે મારે અને મારી જર્ની હજી આગળ 10-15 વર્ષ પછીની છે. તો જસ્ટ ફાઇન્ડ યોર ગોલ્ડ, ફિલ વિથ ધ ફંડ એન્ડ ફર્ગેટ ઇટ. દેટ ઇઝ ધ કી. અને યુ શુડ સ્ટાર્ટ વેરી અર્લી પોઈન્ટ ઓફ ટાઈમ. રાઈટ. એટલે કોઈ પણ એજથી, એકદમ નાની એજથી પણ આ શરૂ કરી સાહેબ, હું તો જે કહું કે બાળકમાં બી છે ને સંસ્કાર આપવા જરૂરી છે. મારો દીકરો આવું સાંભળું, હું ઘણા વખતથી આ કામ કરું છું. તે જ્યારે 15-16 વર્ષનો હતો ને ત્યારથી મારી પાસે આવે, મને કે ડેડી આ દિવાળીના 2000 રૂપિયા આવ્યા છે, તમે મૂકી દો અત્યારે. એમ નાવ હી ઇઝ ટર્ન 22. એની પાસે અત્યારે પોતાનું 4 લાખ રૂપિયાનું ફંડ છે. હજી સ્ટીલ હી ઇઝ ઇન ધ કોલેજ, કે હજી ભણવાનું ચાલુ નથી કર્યું. પણ આ જે ધીમે ધીમે પૈસા બચાવવા ચાલે, હું તો જે મારા ક્લાયન્ટ મિત્રો હોય ને બધાના છોકરાઓના માઇનર એકાઉન્ટ ઓપન કરાવું છું કે બાળકોને સંસ્કાર આપું. જે બી પૈસા આવે ને એ ઇન્વેસ્ટ કરો. તો એના એ પૈસા જ્યારે 18-20 વર્ષના થશે ને ત્યારે એમને પાસે પોતાની પાસે એક ઇમિડિયેટ કોર્પસ ઊભું તૈયાર થયેલું મળશે. અને તમારી બી કદાચ એને ભણાવવાની ક્યાંક જવાબદારી છે ને, એ બી એમાંથી કદાચ નીકળી શકે, સમ અંશે એ નીકળી શકશે. વાહ. સો મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીની વાત કરીએ છીએ ત્યારે ભાવિકભાઈ, હવે પેલી જે એફડીનો જે એક મહિમા હતો, જે ખાસ કરીને વડીલોને, જૂની પેઢીના લોકોને બહુ પ્રિય એ આખી પદ્ધતિ હતી, હજી બી એટલી જ પોપ્યુલર છે. તો હવે એફડી ઇઝ અ રાઇટ ચોઇસ, ઇઝ અ ગુડ વે? મારી પાસે કોઈ બી પ્લાનિંગ લઈને આવે ને, કે હું જ્યારે પ્લાનિંગ આવે તો આખી વસ્તુ અમે ચેક કરીએ કે તમારી ઇન્કમ કેટલી, એક્સપેન્ડિચર ક્યાં, ઈએમઆઈ કેટલો, તમારું લોન કેટલી છે, અને પછી એના ફ્યુચરના ગોલ અમે મેપ કરીએ. એ કર્યા પછી છે ને આખું કરેક્ટિંગ એક્શન લાગુ પડે કે જે નોન પરફોર્મિંગ, જે ઇન્ફ્લેશનને બીટ ના કરતા હોય ને, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરીને વી પ્લાન ઇન અ લોંગર ટર્મ ડ્યુરેશન્સ. બરાબર. ત્યારે એના એ પૈસા છે ને એ એના આયોજનમાં મોટો ફરક પાડી દેતા હોય છે. એમ તો એફડીમાં રોકાણ કરવું જોઈએ કે નહીં હવે, આજની તારીખે, આજના સમયે? સમજીને રોકાણ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડમાં. એફડી એ જેને શ્યોરિટી જોઈતી હોય ને, કે જેને મારે 1% બી મારે રિસ્ક નથી લેવું, તો એ લોકો એફડીમાં પૈસા મૂકે. પણ જે સમજે છે કે મારા પૈસાની જરૂર 3 વર્ષ પછી છે, તો ધેર આર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ હાઇબ્રિડ કેટેગરી જે એફડી પ્લસ 2-3% આપી જાય છે. અને બીજી વસ્તુ શું છે ખબર છે, કે એફડીમાં તમારા ટેક્સમાં સીધે સીધું TDS કપાઈને આવે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કેવું છે કે એમાં તમને જ્યારે પૈસા ઉપાડો ને ત્યારે ટેક્સેશન લાગુ પડે છે. અચ્છા. ત્યાં સુધી 3 વર્ષ 5 વર્ષ પૈસાની જરૂર નથી, મેં મૂકી રાખ્યા, તો મારે ક્યાંય કોઈ મારા પૈસા ભલે વધતા હોય એની પર મારે ક્યાંય ટેક્સ ભરવાનો થતો નથી. બરાબર છે. એટલે કે 7-7.5% મારી એફડી મૂકી હોય અને 30% સ્લેબમાં આવતો હોય, તો મારી હાથમાં યીલ્ડ 5-5.5% હોય, વિચ ઇઝ બિલો ધ ઇન્ફ્લેશન. કરેક્ટ. એની ઇન્વેસ્ટમેન્ટ બિલો ધ ઇન્ફ્લેશન વેલ્યુ ઇઝ અ ફિનાન્શિયલ ક્રાઇમ. એ આપણને લાંબા ગાળે નુકસાન જ કરે, કારણ કે મારો રૂપિયો એ ઘસાય જ છે. આપણે ઇન્ફ્લેશનને સમજીએ કે ઇન્ફ્લેશન કોને કહેવાય. એમ જી જી. તો જ્યારે હું કોલેજમાં ભણતો ને ત્યારે 1 રૂપિયાની 8 પાણીપુરી આવતી. અત્યારે કેટલી 20 રૂપિયાની 6 પાણીપુરી આવે છે. ધીસ ઇઝ અ ઇન્ફ્લેશન, કે 1 રૂપિયાનો પાવર 1990-92માં કેટલા રૂપિયાનો હતો, અને આજે 1 રૂપિયાનો વેલ્યુ 20 ગણી ડીવેલ્યુ થઈ છે વેલ્યુ. અને એમાં બી પાછી એની વસ્તુ તો નથી જ મળતી. રાઈટ રાઈટ. એટલે આપણું જે બી આયોજન કરીએ ફ્યુચરનું, એ બધું ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને કરવું પડે. અને એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ એવું જ શોધવું પડે કે જે ઇન્ફ્લેશનને બીટ કરતું હોય. બરાબર. તો એક વાત થઈ ગઈ મ્યુચ્યુઅલ ફંડની. જી. બીજી વાત થઈ ગઈ એફડીઝની, ફિક્સ ડિપોઝિટ્સની. કેટલાક કન્વેન્શનલ ઉપાયો છે, જેમ કે જેની પાસે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક કોઈક પ્રોપર્ટીમાં રોકાણ કરતું હોય છે, કોઈક દુકાન લીધી, કોઈક એકાદ ઘર લઈ લીધું, અથવા તો ક્યાંક કોઈક ખેતરની જમીનનો ટુકડો કે એવું કંઈક લઈ લીધું, ક્યાંક ભાડે લઈ લીધી. તો આ ઘટના ફિનાન્સને સારી રીતે પુશ કરે છે? ઇઝ ઇટ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ? એને તમે કઈ રીતે જુઓ છો? શું જ્ઞાન આપશો એમ? જો હું છે ને આખું આપણે એક શરૂઆતથી એક આખી પ્રોસિજર સમજીએ કે આખી
કેવી રીતે વસ્તુ વર્ક થાય કે જ્યારે બી કોઈ વ્યક્તિ આવે ને તો સૌથી પહેલું છે ને અમારે ત્યાં એનું ઇમરજન્સી ફંડ બને. ઇમરજન્સી ફંડ કોને કહેવાય કે મારું 6 મહિનાનો જે ખર્ચ છે ને, દાખલા કે મારું ઘર અત્યારે 25,000 રૂપિયામાં ચાલે છે, તો ગુણ્યા 6 એટલે 1.5 લાખ રૂપિયા મારી પાસે કે 2 લાખ રૂપિયા એ ઇમરજન્સીમાં મારી પાસે ક્યાંક પડ્યા રહેવા હોવા જોઈએ કે જ્યાં મારે ક્યારેય બી જરૂર પડે, મેડિકલ ઇમરજન્સી આવી, કોઈ પણ આવ્યું, તો એ પૈસાનો હું ઉપયોગ કરી શકું. ઇવન તો એ પૈસાની એ ઇમરજન્સી ફંડ મૂકેલું હશે ને તો શું થશે, જે ફ્યુચર પ્લાનના જે પૈસા મેં મૂકેલા છે ને એનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં ઢોળાશે નહીં, અને એ જર્ની છે ને એ પાછી ત્યાં ચાલુ રહેશે. એટલે સૌથી પહેલું ઇમરજન્સી ફંડ બને. એના પછી સફિશિયન્ટ મેડિક્લેમ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ રીજન. કારણ કે 2 જ ઘટના છે ને આપણે આ ઇન્સ્યોરન્સથી મેનેજ કરવી પડે, કારણ આપણને ખબર નથી ક્યારે માદા પડીશું, કોણ માદું પડશે, કેટલો ખર્ચ થશે, એ બધું જ અધ્યાહાર છે, આપણને ક્યારેય બી ખબર નથી પડતી. એટલે પણ વી હેવ ટુ પ્રિપેર વિથ ધ એડિક્વેટ મેડિક્લેમ. એટલે મેડિક્લેમ લેવાનું, પછી તમારો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનો. દાખલા તરીકે હું ટર્મ લાઈફની વાત કરું તો કોઈ યંગ વ્યક્તિને 1 કરોડ 2 કરોડ ઇન્સ્યોરન્સ તો 2-3% વેલ્યુ ઉપર એને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ એનો મળશે. બરાબર. એટલે મેડિકલ તો પછી ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો લેવો એ છે ને આખું તમારા ફ્યુચર જર્નીને એક પેપર ઉપર મૂકીએ, એની પ્રેઝન્ટ વેલ્યુ કાઢીએ, અત્યારે કેટલા પૈસાની જરૂર પડશે, એ મુજબ તમારી હ્યુમન વેલ્યુ તૈયાર થાય કે આજે હું છું તો આ બધા કાર્યક્રમ, દીકરાનું ભણતર થશે, એનું મેરેજ થશે, મારા ફેમિલીનું વેલબિંગ ચાલ્યા કરશે, એ હું છું ને તો બધું થઈ શકશે. પણ ઇફ આઈ એમ નોટ ધેર ઇન બિટવીન પીરિયડ ઓફ ટાઈમ, તો મારું જે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સનું કોર્પસ હશે ને એ આ જગ્યાએ ગોઠવાશે, અને મારી ગેરહાજરીમાં મારા ફંડથી મારું ફેમિલી એ સિક્યોર થશે. એટલે મારું ફેમિલી મારા ગયા પછી હે વાયર થઈને ના ઊભું રહે કે ભાઈ આ તો જતા રહ્યા ઇન બિટવીન, કારણ કે લાઈફ અનસર્ટેન છે. રાઈટ. કે ક્યારે બી ઘણા બધા અત્યારે યંગ આપણે ઇન્સિડન્સ જોઈએ છે કે બી એનું 40 વર્ષનો હતો ને એટેક આવ્યાનો ડેથ થઈ ગયું. તો એવા સંજોગોમાં આ જે ટર્મ લાઈફ લીધેલો છે ને એ બહુ મોટું જ ઇમ્પેક્ટ આપે છે. એમ સો ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. સૌથી પહેલું ઇમરજન્સી ફંડ બનાવવાનું, સેકન્ડલી તમારો મેડિક્લેમ એડિક્વેટ લેવાનો, એડિક્વેટ ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનો, અને પછી સારું થાય છે મારી ઇન્વેસ્ટમેન્ટની ગેમ. અચ્છા, આ 3 આગળના મુદ્દાઓ ચેક થઈ જાય પછી મારી ઇન્વેસ્ટમેન્ટની મારી એસઆઈપી કે મારી ચાલુ થાય છે. સૌથી પહેલું આ અગત્યનું છે, ઇમરજન્સી ફંડ, મેડિક્લેમ અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે. કારણ કે યુ આર ધ બ્રેડ એન્ડ બટર અર્નર ઓફ ધ ફર્મ ઓર યોર ફેમિલી. રાઈટ. તો જે આ ચોથી ઇન્વેસ્ટમેન્ટની ગેમ આવે છે, પછી પૈસા હોય તો કદાચ તમે જમીનમાં કે ના હોય તો પછી બી નહીં, પછી માટે એ પછી જેટલી આખી મેં તેમ કહ્યું મારી રિટાયરમેન્ટનું કોર્પસ મારું તૈયાર થઈ જાય ને, મારું રિટાયરમેન્ટનું કોર્પસ, બાળકનું મેરેજ અને એનું એજ્યુકેશન, એટલું મારું આટલા જ કેશથી, એટલે કેશ કમ્પોનન્ટથી જે પ્લાન કર્યું હોય ને એ પછી મારી પાસે પૈસા વધે છે ને તો પછી હું આગળ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું. અને તમે દાખલા તરીકે રેન્ટની વાત કરીએ ને આપણે, તો રેન્ટ તમે જે પૈસા રોકો ને એની સામે કદાચ તમને 3-5% બી યીલ્ડ નથી આપતું. અને પ્રોપર્ટી મારા ઘણા બધા ઇન્વેસ્ટર જે કે બિલ્ડર કમ્યુનિટીના છે, એ લોકોની બી એવું હોય જ્યારે હોય તો કે 5, 15, 25 કરોડ રૂપિયા છે, અને ના હોય તો 2-5 લાખ રૂપિયા બી ના હોય. કરેક્ટ. કારણ કે બધા પૈસા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ થઈ જતા હોય. રાઈટ. તો એવા ટાઈમે એ લોકોને એમના ફેમિલીને જે એમનું લાઈફસ્ટાઈલ હોય ને એ મુજબ કેશ ફ્લો આપીએ ને એ લોકોનું સમાધાન કરી આપીએ કે ભાઈ તમારા 5 વર્ષ આપો, 5 વર્ષ પછી તમારો ધંધો અલગ જગ્યા પર અને તમારું ઇન્વેસ્ટમેન્ટ અલગ જગ્યા ઉપર. યુ શુડ નોટ હેવ ટુ થિંક અબાઉટ કે ભાઈ મારા ફેમિલીને કાલ જે ઘરખર્ચ હોય તો મારે ક્યાંથી પૈસા કાઢવાના. જમીનો હોય પુષ્કળ હોય, જમીનમાં પૈસા 100% બને, પણ જ્યાં સુધી મારો બધો જ બાકીનું આયોજન જો કેશ ફ્લોથી મેનેજ થયેલું હોય તો, નહીં તો કેવું થાય ઇન બ્યુટી મારે જમીન વેચી કાઢવી પડે. જ્યારે મારે જરૂર પડે કે દાખલા તરીકે દીકરાને પરણાવવાનો છે કે એના એજ્યુકેશનના પૈસાની જરૂર છે તો મારી જમીન વેચી જાય, અને જમીનના ફ્રૂટ છે ને 20 વર્ષ પછી તમને જોરદાર જોવા મળે. એટલે આ બધું જ આયોજન થઈ ગયું હોય ને તો પછી તમે જેને અલગ રીતે એને વિચારી શકો કે મારે પ્રોપર્ટીમાં નાખવું છે. બાકી જસ્ટ કે પ્રોપર્ટીમાં પૈસા બને જ છે, નાખવા છે, એ પછી જ્યારે લિક્વિડેટ કરવાની છે ને બહુ સમસ્યા થાય છે. કે અમે આજુબાજુના જ કેસીસ અમારા જોઈએ છે ને કે 2-2 વર્ષથી જગ્યા વેચવા ફરતા હોય નથી. નવું બિલ્ડિંગ હોય ને તો પ્રોપર્ટી વેચી જાય છે. બરાબર. જૂના એરિયામાં તમારું ઘર હોય તો તમારો માલ નથી વેચાતો. બરાબર છે. એટલે પેલું ભાડે દુકાન આપી દઈશું ને એનો આવક આવશે. હા, જ્યારે ભાડવાત ખાલી કરીને જતો રહે ને
બીજો ભાડુઆત ના મળે ને ત્યારે તમે દુકાન EMI પર લીધી હોય કે ભાડું આવશે ને સામે EMI જતો રહેશે અને એમ કરતાં કરતાં મારું કોસ્ટક ચાલ્યા કરશે. હવે એ પિક્ચર ક્યારે બગડે? ભાડુઆત જતો રહે, નવો ભાડુઆત ના મળે ને ત્યારે પિક્ચર બગડી જાય. રાઈટ. એટલે એ પણ સમજીને જરાક કરવા જોઈએ. હા, બહુ. એટલે આ બધી વસ્તુ છે ને, આપણે ઉતાવળો નિર્ણય કરી અને કોઈકે કર્યું તો આપણે કરી કાઢીએ છીએ એવું નથી. તમારી જર્ની જુદી છે, એની જર્ની જુદી છે. રાઈટ. તમે જે રાઇટલી કીધું કે ટેલર મેડ છે. ટેલર મેડ છે. જી. એક બીજો ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટનો જે બહુ જ પારંપરિક અને વર્ષોથી આપણે ત્યાં વખણાયેલો છે, સોનામાં ઇન્વેસ્ટ કરવાનું, ગોલ્ડમાં. જો તમારી ત્રેવડ હોય તો તમે લગડી લઈ રાખો, ઘરેણા લઈ રાખો, અથવા તો એ વખતે બીજું કોઈ મોડ નતો ને, એટલે આપણા વડવાઓએ બચતનું મહત્વ એમને પહેલેથી ખબર હતું. જી. તો જે આજથી વર્ષો, હજારો વર્ષ પહેલા છે ને, ગુરુ પુષ્ય નક્ષત્ર બહાર પાડ્યા. રાઈટ. કે વર્ષમાં 12 ગુરુ પુષ્ય નક્ષત્ર આવે, એટલે તમારી શક્તિ હોય ને, ગુરુ પુષ્ય મૂત્રના દિવસે જઈને તમારે થોડું થોડું સોનું અક્યુમ્યુલેટ કરવું. સોનું એ ઓલ ટાઈમ ફેવરેટ છે, પણ એ બી જ્યારે તમને જરૂર પડે ને એ ત્યારે એ ગોલ્ડના પ્યોર સ્વરૂપમાં હોય ને તો જ કામનું છે. જો એનું ઘરેણું બની ગયું ને તો મેકિંગ ચાર્જ અને થઈને તમારી વેલ્યુ એ 10-20% ઓછી થાય જ ત્યાં આગળ. એટલે ગોલ્ડ લેવું, રાખી મૂકવું, ફ્યુચરની જરૂરિયાત પડે. માન લો કે બેન દીકરીઓ છે કે એમના મેરેજનો પ્રસંગ આવશે તો આપણને ખબર હોય મારી પાસે બી ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે કે મારા જ્યારે બ્રધરની ડોટરનું મેરેજ આવશે ત્યારે અમારે અમુક ગોલ્ડની જરૂર પડશે, મારા દીકરાના મેરેજ માટે ગોલ્ડની જરૂર પડશે. જેટલી જરૂરિયાત હોય ને એટલું ગોલ્ડના સ્વરૂપમાં લઈને મૂકી રાખવું. નક્કર લઈ રાખવું, દાગીનો નહીં લઈ રાખવાનો. અચ્છા. જ્યારે જરૂર પડે ત્યારે દાગીનો બનાવડાવી લેવાનો સોનાથી. બરાબર. એટલે નક્કર સોનું વધારે ઉપયોગી છે દાગીના કરતા. કારણ કે કદાચ દાગીના તો બહુ ઓછો એવો સમય આવશે કે વેચશો તમે. જે બહેનોએ આથી 25 વર્ષ પહેલા બનાવ્યું હોય ને, ત્યારની અત્યારની જે બહેન દીકરીઓ છે ને, એ લોકોને પહેરવાનું આખું ઘાટ બદલી ગયા હોય, લાઇટર વેટ થઈ ગયું હોય, નવી ડિઝાઇન થઈ ગઈ હોય, ત્યારે એ ઘરેણા લોકરમાં જ પડ્યા રહે છે. અને તમે કાઢવાના તો છો નહીં. અને એકવાર સોનું આપણે કેવું છે જનરલી આપણે કીધું કે સોનું ક્યારે વેચવું? જ્યારે બહુ જ જરૂર પડે ને ત્યારે વેચવું. હવે ક્યારે બહુ જરૂર તો એટલી બધી જીવનમાં પડે જ નહીં કે આપણે સોનું વેચવા જવું પડે. ભાગ્યે જ કોઈકના જીવનમાં એવો કોઈક કિસ્સો થાય. કેવો કિસ્સો થાય એમ. એટલે તમે સજેસ્ટ કરો છો કે નક્કર સોનું લો. ગોલ્ડ જેટલી ફ્યુચરની જરૂરિયાત હોય ને, દાખલા તરીકે તમારા ઘરમાં બેન દીકરી છે, મેરેજનો પ્રસંગ આવવાનો છે, ત્યાં મારે ગોલ્ડની જરૂર પડશે, તો એ ગોલ્ડને ધ્યાનમાં રાખીને પહેલું એ બી તમે શરૂઆતના તબક્કામાંથી વિઝ્યુલાઇઝ કરીને થોડું થોડું ગોલ્ડ ભેગું કરશો ને, 1-1, 2-2, 5-5, 10-10 તોલા, તો એ બી ધીમે ધીમે તમારું એ ફ્યુચરની જવાબદારી, આખી વસ્તુ ઘટના છે ને એ ફ્યુચરને ફોરકાસ્ટ કરવાની અને પહેલેથી મેનેજ કરવાની. તો આ જે ગોલ્ડ બોન્ડ્સ નીકળ્યા છે, ઇઝ ઇટ અ ગુડ ઓપ્શન? ગોલ્ડ બોન્ડ નીકળ્યા હતા, હા, હવે બંધ થઈ ગયા. હમણાં છેલ્લા 2-1 વર્ષથી કદાચ સરકારે હવે બંધ કરી દીધા છે. જી. પણ એ દેટ વોઝ એકચ્યુઅલી અ ગુડ ઓપ્શન. અચ્છા. કારણ કે તમને 3% ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન પણ આપતું હતું, અને જ્યારે મેચ્યોરિટી થાય એના ગોલ્ડ બોન્ડની 5 કે 7 વર્ષે, ત્યારે માર્કેટ ભાવ જે હોય એ ભાવથી એ લોકો તમને પરત કરે. પણ અત્યારે ગોલ્ડના પ્રાઇસ બહુ જ ઇન્ફ્લેટેડ થઈ ગયા. એટલે સરકારે હમણાં રિસન્ટલી ગોલ્ડ બોન્ડ નવા બહાર પાડવાના બંધ કરી દીધા છે. એટલે જ્યારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ તમારી જે જરૂરિયાત હોય એને ધ્યાનમાં રાખીને ચોક્કસ કરવું, અને વહેલા ધ્યાન રાખી અને પાછું એના ટુકડા પાડીને બી આયોજન કરવું કે 50 તોલા કે 30 તોલાની મારે જરૂર હોય તો મારે 20 વર્ષથી ધીમે ધીમે કાઢીને મારે કેટલું ગોલ્ડ લેવું એટલું ગોલ્ડ તમારે લેતા રહેવાનું. મેડિક્લેમની વાત કરી તમે. મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સને આમ તમે એવું કીધું કે LIC બહુ હેલ્પફુલ નથી, એના કરતાં ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ વધારે ઉપયોગી છે. અને મેડિક્લેમ પણ તમે બહુ મહત્વ દર્શાવ્યું. મેડિક્લેમ કારણ કે અત્યારે આપણું ઇન્ડિયામાં અત્યારે મેડિકલમાં ઇમ્પ્રુવાઇઝેશન બહુ જ થઈ રહ્યું છે, અને મેડિકલ ડે બાય ડે સારું થવાને કારણે મોંઘું પણ થયું છે. યસ. એટલે વી હેવ ટુ પ્રિપેર ફોર અને એ છે ને દિવસે દિવસે મોંઘું થતું જવાનું. એટલે આપણી પાસે જે મેડિક્લેમ હોય ટ્રેડિશનલનો, અત્યારે તમે જૂનો પ્રાઇવેટ કંપનીનો ઇન્સ્યોરન્સ મેડિક્લેમ લીધો હોય તો એમાં 5 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હોય, એમાં 5 લાખમાં તમે રૂમની કેપ છે ને 5,000 રૂપિયાની જ મળે. જ્યારે બીજી બધી કંપનીઓ, પ્રાઇવેટ સેક્ટરની જે કંપનીઓ ઇન્સ્યોરન્સ આપતી હોય છે એ લોકોને રૂમ કેપિંગ નથી હોતું. બરાબર. તો એમાં એવું હોય કે ખાલી તમે સૂટ રૂમ ના લઈ શકો, બાકી તમારે પર્સનલ રૂમ જોઈતો તો 5,000, 6,000, 7,000 કોઈ પણ રૂમ તમે ત્યાં ગાડી લઈ શકો.
પણ મેડિક્લેમના અત્યારે રિસન્ટલી આ વર્ષથી જ જેટલી સભાનતા વધી છે ને એના હિસાબે મેડિક્લેમ કંપનીઓને બી ઘણું બધું સહન કરવાનું આવ્યું છે. એટલે એ લોકોની બી ઘણી બધી જગ્યાએ લોકોને હવે મેડિકલ થઈ જવાથી લોકો ટ્રીટમેન્ટ કરાવવા માંડ્યા છે. એટલે ના દુખતું હોય, થોડું દુખતું હોય તો બી હું ની રિપ્લેસમેન્ટ કરી આવું. અને હોસ્પિટલ્સને બી પેશન્ટ આવે કોને ના ગમે. એટલે એ હોસ્પિટલ બી રેડી હોય કરવા માટે. રાઈટ. એટલે હમણાં રિસન્ટલી છેલ્લા વર્ષમાં મેડિક્લેમના પ્રીમિયમ લગભગ 25% જેવા વધ્યા છે. બરાબર છે. પણ વોટ એવર ધ એમાઉન્ટ કંઈ પણ હોય, પણ મેડિક્લેમ લેવો એ મસ્ટ એક્ટિવિટી છે. ફંડ્સની ને મેનેજમેન્ટની આ વાત ચાલે છે ત્યારે અત્યારનો જે દોર છે ખાસ કરીને ભારતમાં એ ડિજિટલ કરન્સીનો પણ છે. જી. અને હવે તો યુવાનોમાં જે જીપે કે પેટીએમ કે ફોનપેનું જે રીતે મહત્ત્વ વધ્યું છે, ગલ્લા પર જઈને 10 રૂપિયાનું બિસ્કિટ કે 5-10 રૂપિયાનું કંઈ પણ વસ્તુ લેવું હોય તો પણ એ જીપે કરે છે. અને ઘણીવાર ખિસ્સામાં બિલકુલ કેશ ન મળે, જીપેમાં કદાચ ફંડ હોય પણ તમારા પોકેટમાં કશું ન હોય. એટલે લિક્વિડ કેશ જેને કહેવાય બહુ સ્થૂળ રીતે, એ લોકો હવે રાખતા ઓછા થયા છે જે એ ચલણ ઘટતું જઈ રહ્યું છે. એટલે એકચ્યુઅલી છે ને આનું એક તો લિક્વિડ કેશનું મહત્વ ખરું હજી કે નહીં? બિલકુલ ખરું. આમ તમે જોવા જાઓ ને તો તમારી પાસે ખિસ્સામાં કે 500 રૂપિયા વાપરતા હશે ને તો તમારો એકવાર હાથ અચકાશે. હવે જીપેમાં હું સ્કેન કરી દઈશ ને તો 5000 રૂપિયા બી છે ને 1 મિનિટમાં ઉડી જશે. એટલે રૂપિયાની જે એટેચમેન્ટ હતું ને જે એ ડિજિટલ કરન્સીથી રૂપિયાનું અટેચમેન્ટ ઓછું થઈ ગયું છે. એટલે જીપેને કોઈ પણ પૈસાથી આપો ને તો પૈસા તમારા હાર્ડ કેશ ખિસ્સામાં 2000 રૂપિયા મને આપતા હોય વાપરવા માટે, તો 2000 રૂપિયા ખાલી થવા મને લાગે મારું પાકીટ ખાલી થઈ રહ્યું છે. પેલામાં તો ખાલી થશે તો કઈ ખાલી થઈ ગયું, ફરી વાર આપી દો. એટલે જે હાર્ડ કેશની જે વાપરવાની જે રેઝિસ્ટન્ટ હતું ને જે એ રેઝિસ્ટન્ટ જતું રહ્યું છે. કરેક્ટ. અને લિક્વિડ કેશનું મહત્વ રહેશે હવે કે ધીરે ધીરે આ ડિજિટલ કરન્સી એટલું બધું મોટું સ્વરૂપ લેશે કે વી વિલ નોટ? એટલે હવે એ છે ને આમ જોવા જાવ તો જો બે વસ્તુ અગત્યની થઈ આમાં કે ડિજિટલ કરન્સી એડવાન્સ પેમેન્ટ મિકેનિઝમ થવાથી ઉધારીનું કામ વેપારી મિત્રોને ઓછું થઈ ગયું. બરાબર છે. ક્યાંય ખાતા રાખવાના હતા, કશું નહીં, સ્કેન કર્યું, પૈસા આવ્યા, મારે સામે માલ આપી દેવાનો. બરાબર છે. એ તમે નાના બીજું છૂટાની મગજમારી જતી રહી. છૂટાની મગજમારી જતી રહી. અને ક્યાંય બી કોઈની પાસે બી આજે બેંક અકાઉન્ટવાળાનું સામેનું હોય તો બી તમે એનો એકાઉન્ટ નંબર IFSC કોડ નાખીને પૈસા ગમે તેને ટ્રાન્સફર કરી શકો. બરાબર છે. ધીસ ઇઝ અ રેવોલ્યુશન. આ ક્રાંતિ છે. આ ક્રાંતિ છે, 100% ક્રાંતિ છે. કોઈ એક કલ્પી ના હોય ને એટલી મોટી ક્રાંતિ છે. બરાબર છે. અને કદાચ લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને હવે નેક્સ્ટ યરથી પાછી ઓર વધશે. એનું કારણ કે નવી જે આપણો ઇન્કમટેક્સ લો જે લાગુ થયો અત્યારે, નવો ઇન્કમટેક્સનો સ્લેબ બહાર પડ્યો, ત્યાંથી જે 12 લાખ રૂપિયા જે કમાશે ને ત્યાં સુધી 0 ટેક્સ ભરવાનો થશે. જી. એટલે આઈ થિંક 60-70% પીપલ ઓફ ધ સેલરી ક્લાસ છે ને એ આની અંદર સમાવેશ થઈ ગયા. બસ, તો આ વાતની જરા થોડી વધારે મને હાઇલાઇટ કરીને થોડી વધારે ફોડ પાડીને સમજાવો. ખાસ કરીને માર્ચ એન્ડ હોય અને નોકરિયાતોને બહુ એ અઘરો પડતો મંથ છે, કારણ કે આખા વર્ષનું કપાત થઈ જાય ને જે પણ તમારે ટેક્સ ભરવાનો હોય તમારી સેલેરીમાંથી નીકળી જાય ને લગભગ હાય થઈ જતું હોય છે મહિનાઓમાં. તો નવા ટેક્સ સ્લેબ જે આ વખતે ઇન્ટ્રોડ્યુસ થયા છે, જે તમારી તકલીફો છે ને બધી જે માર્ચ મહિનાની છે, એ આ છેલ્લો માર્ચ મહિનો છે. આના પછીના માર્ચ મહિના પછી તમારે કદાચ રિટર્ન ભરવાની જે જરૂર પડશે એટલું જ બાકી, તમારે ક્યાંય કોઈ જગ્યાએ બચત કરવાની, ટેક્સ બચાવવા લગતું ઇન્વેસ્ટમેન્ટ કરવાની, આ બધી જ જથ્થામણમાંથી તમે સરકારે મુક્ત કરી દીધા છે. આ વાતની જરા થોડી વાર ટેકનિકલી અમને સમજાવો. સરકારે શું સૂચવ્યું છે આ 12 લાખના ટેક્સના સ્લેબમાં, અને એનાથી એક સામાન્ય નોકરિયાતને, સામાન્ય માણસને કઈ રીતે ફાયદો થાય છે? એટલે જૂનું આપણે ટેક્સ સ્લેબ લઈએ ને તો 5 લાખ રૂપિયા સુધીનો આપણી પાસે ટેક્સ સ્લેબ હતો. 5 લાખ રૂપિયા ઉપર મારે હું 1.5 લાખ રૂપિયાનું ETCનું ઇન્વેસ્ટમેન્ટ કરું, 45,000 રૂપિયાનું મારું મેડિક્લેમ મને બાદ મળે, NPSમાં અમુક મને રકમ બાદ મળે, એમ કરીને 7-7.5 લાખ રૂપિયા થાય ને ત્યાં સુધી મારી ટેક્સેબલ લિમિટ 0 થતી હતી. એ મારે બધું ઇન્વેસ્ટમેન્ટ કમ્પલસરી કરવું પડતું હતું. રાઈટ. ATCમાં રોકાણ કરવું પડે. રાઈટ. હવે આ જ્યારે ટેક્સ સ્લેબ ચેન્જ થયો ને તો જે લોકો સેલરી ક્લાસ છે, પ્યોર સેલરી ક્લાસ, એ લોકોને 12 લાખ વત્તા 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન, એમ કરીને 12,50,000 સુધી 0 ટેક્સેશન લાયબિલિટી થઈ ગઈ. એટલે તમારે કોઈ કમ્પલસરી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્યાંય જરૂર નથી. બરાબર છે.
એટીસીમાં બચાવવાની કોઈ જગ્યાએ જરૂર નથી. સિમ્પલી 12 લાખ રૂપિયા તમે કમાવો ત્યાં સુધી તમારે ઝીરો ટેક્સ ભરવાનો છે. આ વાતની માર્કેટમાં સામાન્ય પરિવારોમાં શું અસર થશે? કઈ રીતે કોઈ માર્કેટ સિનારીઓ બદલાશે? ક્યાંય બહુ મોટો ફેર કેવી રીતે પડશે? આની અંદર કેવું થશે કે સ્પેન્ડિંગ એ છે ને, સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, જો એનામાં સંસ્કાર પડશે ને બચતના, તો સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બંને બેલેન્સ થઈને વધશે. બરાબર છે. અધરવાઇઝ પૈસા બચે ને તો આવે ને પૈસા એટલે વેગ કરી જ જાય. લક્ષ્મી ચંચળ છે. હા, લક્ષ્મી ચંચળ આવે એટલે જતી છે. એટલે એને તમારે વિવેકપૂર્વક ઉપયોગ કરવો એમ. એટલે માત્ર બચતનું નહીં, રોકાણનું પણ મહત્વનું છે. અત્યારે જે પ્રકારે આપણે લિક્વિડ એક બીજો અત્યારે નવો ઓપ્શન મને જસ્ટ યાદ આવ્યું, આ ક્રિપ્ટો કરન્સી વિશે થોડીક વાત કરો. કારણ કે ઘણા યુવાનોમાં એનો પણ એક હવે નવો ક્રેઝ ઊભો થતો જાય છે. દે ઇન્વેસ્ટ ઇન ધ ક્રિપ્ટો માર્કેટ. અને મને તો ખેર ફાઇનાન્સમાં જ બહુ ઝીરો સમજણ છે, છતાં ક્રિપ્ટોમાં મારી પોતાની બી સમજણ છે ને બહુ જ ઓછી છે. એક તો જે વસ્તુ રેગ્યુલેટેડ ના હોય ને એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. કારણ કે ક્રિપ્ટો કરન્સી એ અલગ ડાયમેન્શનથી ક્રિપ્ટો જનરેટ થાય છે. અને ક્રિપ્ટો મારું પોતાની બી મને બહુ સમજણ નથી પડતી, એટલે આની અંદર બહુ ઉતર્યો બી નથી. બરાબર છે. પણ હું સજેસ્ટ પણ નથી કરતો કે જ્યાં ટ્રેડિંગ એક્ટિવિટી છે ને, જે વોલેટાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે સમુદ્રના મોજા ઉપર છે ને ચડીને એન્જોય લઈ શકો. પણ મરજીવો ક્યારે કહેવાય કે જ્યારે અંદર ડૂબકી મારે મોતી લઈને બહાર ત્યારે મરજીવો કહેવાય. બરાબર છે. બરાબર. એટલે ટ્રેડિંગમાં મજા આવે પણ પૈસા નહીં બને. રાઈટ. પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, બેસી રહેવાથી બોરિંગ રીતે મારી વેલ્થ બનશે. એક્સાઇટમેન્ટ નહીં આવે ને પૈસા બનશે. આટલી સરળ વસ્તુ છે. પણ બધાને એક્સાઇટમેન્ટ જોઈએ છે ને એની પાછળ લાખના 12,000 થાય છે. ટ્રેડિંગના રવાડે ચડે છે, સ્પેક્યુલેશનના રવાડે ચડે છે. એના હિસાબે મજા આવે. હું કહું ટ્રેડિંગ આખી છે ને ગેમ્બલિંગ ઇન્સ્ટિંગ છે આપણી અંદર. રાઈટ. આપણે ક્યાંક પત્તા રમતા હોઈએ, ક્યાંક પોકળ મશીન રમતા હોઈએ. આપણે કેમ આટલા બધા કેસિનોસ ખુલે છે? ટુ ગીવ ધ બેનિફિટ ટુ ધ ગેમ્બલિંગ ઇન્સ્ટિંક્ટ ઓફ અ પર્સન. કરેક્ટ. A gambling instinct of a human being. રાઈટ. આપણને સટ્ટો કરો, એક્સાઇટમેન્ટ જોઈએ છે. રાઈટ. હવે હું આ બજારમાં ટ્રેડિંગ કોઈ કરતું હોય તો એને શું થાય કે મજા આવે. પણ મેં આટલા વર્ષોની કારકિર્દીમાં ટ્રેડરોને ક્યારે પૈસા કમાવતા જોયા નથી. મારી પાસે જે લોકો, હું 1992થી આ ફિલ્ડમાં છું. જ્યારે 18 years હતો ત્યારથી મેં વર્ક ચાલુ કરેલું અને ત્યારથી આ ફિલ્ડમાં છું. ત્યાંથી મારી પાસે ઘણા બધા ઇન્વેસ્ટરો આયા ગયા, કેટલા બધા. પણ જે હજી સ્થિર થઈને રહ્યા છે ને, એ જેણે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મૂકી રાખ્યું છે ને, એ જ લોકો છે. અને એ જ વસ્તુ હું આગળ જે મારી પાસે જે લોકો જોડાય છે એ લોકોને આ જ સંસ્કાર આપું છું કે જસ્ટ બી સીટેડ. તમારો ગોલને ધ્યાનમાં રાખો. રિટર્ન ઇઝ અ સેકન્ડરી. એ માર્કેટનું કામ છે આપવાનું. આપણી ડિમાન્ડ કેટલી છે, ક્યારની છે. જેમ અમારી પાસે છે ને મેનુ કાર્ડ હોય, એ તો મારી પાસે તમે કોઈ 5 લાખ રૂપિયા લઈને કોઈ વ્યક્તિ આવ્યું, તમને પૂછું કે આ પૈસાને તમારે ક્યારે જરૂર પડવાની. હમણાં જ એક ઇન્વેસ્ટરનો ફોન હતો કે ભાઈ મારી પાસે હમણાં ગોલ્ડ લીધેલું હતું, એમાં પૈસા વધ્યા છે, મારે પૈસા ઇન્વેસ્ટ કરવા છે, ક્યારે જરૂર પડશે? એટલે કે બજાર ઘટ્યું, બજારમાં આપણે લઈ લઈએ. મને કેમ નહીં, તમારે ક્યારે પૈસાની જરૂર પડશે? તો કે 1 વર્ષની દીકરીના મેરેજ આવે છે ને ત્યારે જરૂર પડશે. મેં સાહેબ, બજારમાં પૈસા 1 વર્ષ માટે ન મુકાય. એના માટે કમ્પલસરી તમારે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ લેવું જોઈએ, જે તમને સેફટી બી આપે, તમારી મૂડી મક્કમ રીતે વધારે, અને તમારા લાખના 80,000 કે 90,000 બી ન થવા જોઈએ. એટલે દરેક જણનું આવે ને, દરેક જણનું મીટર હોય કે જેમાં મેનુ કાર્ડ હોય ને, હોટલમાં અમારી પાસે મેનુ કાર્ડ હોય કે ભાઈ તમારે કેટલા વર્ષના પૈસા છે, ક્યારે જરૂર પડવાની છે. એ પ્રમાણે આખું એમનું આયોજન તૈયાર થાય. દાખલા તરીકે મારી પાસે કોઈ અત્યારે રિટાયર પર્સન આવે કે એમાં રિટાયરમેન્ટની PF ગ્રેજ્યુટીના પૈસા આવ્યા અને પણ પ્રાઇવેટ સેક્ટરમાં જ એને પેન્શન નથી મળતું, તો એના પૈસા એવી રીતે મૂકું કે જેને 7-8% ગ્રોથી એવરી યર એને SWPના મોડથી પૈસા મળતા રહે. મ્યુચ્યુઅલ ફંડમાં એક SWPનો ઓપ્શન છે જી, કે જેમાંથી તમે દર મહિને તમારું કોર્પસ જનરેટ થાય તો એમાંથી દર મહિને તમને અમુક પૈસા તમે નક્કી કર્યા પ્રમાણે તમને પૈસા મળ્યા કરે. બરાબર છે. એટલે જે આની અંદર જે આખી વસ્તુ છે ને, એ આપણે વિચાર કરીએ તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગને છે ને 8મું વંડર કીધું છે. એટલે આજે એક જૂની તમે સ્ટોરી સાંભળી હોય તો એક રાજા સાથે કોઈ આવ્યો તો વટે માર્ગો, અને એ કીધું તમારે રોજ મને છે ને 1-1 દાણો વધારીને આપવાનો.
એટલે અમુક વખતે થયા ને તો એટલો બધો દાણા એને આપવાના થયા ને કે આખોનો કોઠાર ખાલી થઈ ગયો. બરાબર છે. આપણે રિવર્સ ગણીએ કે એક પૈસો, 100 રૂપિયા, 500 રૂપિયા હું મૂકતા જાઉં તો મારું એક વટવૃક્ષ ઊભું થશે મારું પોતાનું એમ. બરાબર છે. કે જેનાથી આઈ કેન લીવ માય એક જ વસ્તુ આખું આપણે જે સમજીએ ને કે ફિનાન્શિયલ પ્લાનિંગ કે થિંક એમાં વસ્તુ એક જ છે કે બિંગ અ વેલ બિંગ ટુ ધ હોલ લાઈફ. હું જે અત્યારે લાઈફસ્ટાઈલ જીવું છું ને એ જ લાઈફસ્ટાઈલ મને કાયમ માટે મળતી રહે. દેટ ઇઝ માય એન્ડેવર. અને એ જ અમે લોકોને શીખવાડીએ છીએ કે ભાઈ આ વસ્તુ જ્યારે પૈસા આવતા જાય ત્યારે સંભાળીને બેસી અને જ્યાં મારી જરૂરિયાત છે ને એ ડાયરેક્શનમાં ઇન્વેસ્ટ કરતા જાઓ. પૈસાને ગતિ આપો. જેમ જૂના આપણે પીગી બેંકનું કેવું સિદ્ધાંત હતો કે પીગી બેંકમાં 2 પૈસા 5 પૈસા નાખી દેવાના. હું આને સાદી રીતે સમજાવું છું કે મેં અલગ અલગ મારા ગોલની અલગ અલગ પીગી બેંક બનાવેલી છે. બરાબર છે. એ જ્યારે પીગી બેંક આવે ને ત્યારે મારે એમાંથી પૈસા ઉપાડીને આપી દેવાના. મારું પોતાનું આયોજન, મારો દીકરો અત્યારે કોલેજના 3rd યરમાં છે, નેક્સ્ટ યર મારે એની ફી ભરવાની છે, તો આઈ એમ રેડી વિથ માય પ્લાનિંગ કે ક્યારે એની આવશે ભરવાની. મને હમણાં 2 દિવસ પહેલાં મને ડેડી કે એપ્રિલમાં મારા પૈસા ભરવાના ફીના આવશે, તો ડોન્ટ વરી, આપણી પાસે ફંડ રેડી છે, વી વિલ વિડ્રો એન્ડ પે યોર ફીઝ. બરાબર છે. એટલે આટલી વસ્તુ ફોરકાસ્ટ કરેલી હોય ને તમે, તો જ્યારે સમય આવે ને ત્યારે એને પૈસા વિડ્રો કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી કાઢો. બસ ધીસ ઇઝ ધ વે ધ થિંગ શુડ બી ડન. અને એના માટે પ્રોફેશનલ તમારે મદદ લેવી જોઈએ કે જે અમારા બધા જેવા લોકો જે લર્નેડ હોય, આની અંદર આ ફિલ્ડમાં હોય, તો એ લોકો તમને સાચી ડિરેક્શનમાં મદદ કરી શકે. તો 50 વર્ષ પછી જે પેસિવ ઇન્કમ કહે છે એનું આયોજન આ રીતે અત્યારે થઈ શકે. અચ્છા, એક બીજું ચલણ અત્યારે જે બહુ વધ્યું છે એ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું, ખાસ કરીને ડીમેટ અકાઉન્ટ્સ. 2020 પછી તો માર્કેટ કહે છે કે ખૂબ બધા ડીમેટ અકાઉન્ટ્સ ઓપન થયા અને ખૂબ બધા યુવાનોએ પણ શેર માર્કેટમાં રસ લેવાનું શરૂ કર્યું. અને અત્યારે શેર માર્કેટની સ્થિતિ જરા ડામાડોળ છે. ટ્રમ્પનો ટેરિફ કહો ને IFIIની વેચવાલી કહો ને એ બધાના લીધે સતત એ ડાઉન જઈ રહ્યું છે. અને એ જ યુવાનો હવે બધા ગભરાઈ રહ્યા છે કે એટલે એમાં એક જ વસ્તુ છે, એ છે ને તમારો મોટો શું હતો કે મારે પૈસા બનાવવા છે. કરેક્ટ. હવે અમારે તો જૂનું, હું અમદાવાદ શેર બજારની રિંગમાં છે ને ત્યારે અમુક જૂના દલાલો અમને મળે, તો મને એવું કે ભાવિકભાઈ આપણે જ્યારે કોઈ બી ક્લાયન્ટ કે એમ ચેકબુક લઈને આવે ને ત્યારે એના પૈસા બનશે, કે બધા અહીંયા સ્લીપબુક લઈને આવવું છે અહીંયા આગળ, કે ત્યારે પૈસા ન બને એવી રીતે એમ. એટલે પૈસા બનાવવાનો કોઈ શોર્ટકટ નથી. કોઈ જ નથી. તમે તમારી ડિમાન્ડ ક્યાં છે ને જી એને ધ્યાનમાં રાખીને આયોજન કરો. ગીવ ધેટ ડિમાન્ડ અ ટાઈમ ટુ પાકવા દો એને, તો એ ઓટોમેટિક પ્રોસેસમાં આવી જશે. રાઈટ. એક તમે ઘણી વખત તમારા જે થોડા ઘણા કામોનો મેં અભ્યાસ કર્યો એમાં તમે વિલ લખવા ઉપર પણ ઘણું જોર આપો છો. અને હવે પ્લાનિંગ થઈ ગયું, મેનેજમેન્ટ થઈ ગયું, સારી એવી સંપત્તિ કદાચ ભેગી થઈ ગઈ, તો વિલ લખવું જોઈએ એવું તમે બહુ જ ભારપૂર્વક કહો છો. જી. એવું કેમ? કારણ કે વિલમાં છે ને હિન્દુ એક્ટ લાગુ પડે છે આપણને. તો જ્યારે બી વિલ ના લખાયું હોય ને ત્યારે પછી સક્સેશન સર્ટિફિકેટ લેવાની, કોર્ટમાં જવાની, આ બધી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. અને આપણે અત્યારે નોમિનેશનનું સેબીએ અને આપણા બધા ઘણા બધા લોકોએ ભાર મૂક્યો છે કે નોમિનેશન કમ્પલસરી રાખો. પણ નોમિની છે ને એ ખાલી ટ્રસ્ટી છે, કે કોઈ વ્યક્તિની ગેરહાજરી થાય તો એ નોમિની નામે ટ્રાન્સફર થાય. પણ હિન્દુ એક્ટ મુજબ જો એ વ્યક્તિના ગુજરી જવાથી બીજા કોઈ બી ડિપેન્ડન્ટ હોય તો નોમિની એ બધી વસ્તુ એને ટ્રાન્સફર કરવી પડે. અને એવા સંજોગોમાં છે ને ઝઘડાના મૂળ થાય. જેટલી બી વ્યક્તિ જાગ્રત હોય એની પાસે પોતાની સારી એવી પ્રોપર્ટી હોય, હું તો કહું એક ઘર, એક ગાડી, એક ક્લબની મેમ્બરશીપ, કંઈ પણ હોય ને, પણ વિલ લખી લેવું. 35-40ની ઉંમર પછી બી તમે એને લખી શકો. અને એમાં બી એવું બી ક્લોઝ મૂકી શકો જ્યારે વિલ લખતી વખતે કે આ વિલ લખ્યા પછી કોઈ પણ વસ્તુ અંદર મારી એડ થશે તો એનું આ પ્રમાણે એનું ડાયવર્ઝન થશે. એટલે વિલ લખવાથી સૌથી મોટો ફાયદો શું ખબર છે? કે તમે તમારા પૈસાનું તમારા ગયા પછી કોણ કેટલા વાપરશે ને એનું તમે તમારી ઈચ્છા મુજબ એનું એલોકેશન કરી શકો. એટલે વિલ લખવું એ બહુ જ જરૂરી છે. અને કોઈ પણ ગમે તે ઉંમરે લખી શકાય છે.
મારું પોતાનું વિલ 5 વર્ષ પહેલાં લખેલું છે. હું અત્યારે 52નો છું, પણ મારું વિલ જ્યારે મને ખબર પડી કે આવું લખેલું હોવું જોઈએ, તો એક સાદા કાગળ ઉપર 2 વ્યક્તિની હાજરીથી એક હું વિલ લખી શકું છું. અને એમાં પ્રોફેશનલની બી મદદ લખીને તમે તમારું આપો તો એક નક્કરપણે વિલનું આયોજન થઈ શકે એમ. કે જેટલા લોકો મેં મારી લાઈફમાં જોઈએ ને, જે લોકો સમજેલા, ભણેલા, ગણેલા, વ્યવસ્થિત જે લોકો હતા, એ લોકોએ બધાએ પોતાના વિલ એમના ફેમિલી માટે લખીને ગયેલા છે. અને એનાથી શું થાય કે ફેમિલીમાં ડિસ્ટર્બન્સ નથી ઊભું થતું, ડિસ્પ્યુટ ઘટી જાય. જી. અને ડિસ્પ્યુટ થવાથી શું થાય કે કોર્ટ થાય, વકીલનો ચાર્જ થાય, એ બધા તમે અંદર ડિસ્પ્યુટમાં પડતા જાઓ. અને પાછું શું મનદુખ થાય અગત્યનું. એટલે આપણું જીવન, આપણી પાસે વી આર ધ ટ્રાવેલર ઓન ધ અર્થ. આપણે ક્યારે અહીંયા સદાય રહેવાના નથી. પણ એવી રીતે રહીએ ને કે બી આપણી હાજરીમાં બધું સરસ ચાલતું હોય ને આપણી ગેરહાજરીમાં એનાથી વિશેષ સારું ચાલતું હોય. તો વિલ લખવું કે વિલ ક્રિએટ કરવું એ પણ એક વેલ્થ મેનેજમેન્ટનો ભાગ છે. હા, અમારું જે 9 સિગ્મા સ્ટેપનો પ્લાન હોય ને, એમાં વિલ ઇઝ એન અલ્ટિમેટ થિંગ કે ભાઈ આ વસ્તુ તમારી પાસે લખેલી હોવી જોઈએ. બરાબર છે. આપણે ગુજરાતીઓ જનરલી સમૃદ્ધ કહેવાઈએ છીએ અને આપણને ફિનાન્સની થોડી વધારે સમજણ પડે છે ને એ રીતે આપણે એનું મેનેજમેન્ટ કરીએ છીએ, એવું આપણા વિશે એક જનરલ માન્યતા છે. અત્યારનું ગુજરાતીઓનું ફિનાન્સ વિશેનું મેનેજમેન્ટ જોવા જાઓ તમે એક કંપનીની દ્રષ્ટિએ, તમે તો બહુ મોટી ફર્મ ચલાવો છો, પ્રાઇવેટ લિમિટેડ ફિનસ્ટોક કંપની છે તમારી, તો તમે આ અત્યારના ગુજરાતીઓનું કોમન બિહેવિયર શું જુઓ છો? એમના ફિનાન્સ મેનેજમેન્ટમાં શું નવા ધારાધોરણો ઉમેરાયા છે? કેટલી જૂની પદ્ધતિઓ સચવાઈ છે? આજનો યંગસ્ટર શું વિચારે છે? તમને મેં કીધું ને કે મારા ઘણા બધા ડૉક્ટર મિત્રો બી મારે સાથે છે. અને એ લોકો સાથે બી જ્યારે બી કોઈ વ્યક્તિ એની એક્સપર્ટીઝ કરતું હોય, જ્યારે ભણતું હોય ને, કોઈ કલાકાર હોય, વિશારદ થતો દાખલા તરીકે, તો એનું ધ્યાન કેવળ શેમાં હોય? સંગીતનો સાજ આરાધવામાં હોય. ડૉક્ટર ભણતો એનું આયોજન શેમાં? કે ડૉક્ટરમાં જ હોય. એને ક્યારે પૈસા પછી હું કમાઈશ, એ પૈસાનું શું કરીશ, એનું ક્યારે કોઈ એને જ્ઞાન નથી આપેલું. ત્યારે એવા તબક્કામાં છે ને એ અલગ અલગ જગ્યાએ લોકોના હાથમાં ફસાઈ જાય. પ્રોપર્ટી લઈ લે એટલે પછી ત્યારે એનું દુઃખ થાય કે ભાઈ આ ક્યાં પ્રોપર્ટી લીધી, વેચાતી છે નહીં. એટલે ત્યારે અમારા બધા જેવાની જરૂર પડે કે જ્યારે જેમ આપણે માદા પડી કેમ ડૉક્ટર પાસે જઈએ છીએ, એમ જ્યારે બી તમારે જરૂર પડે કે મારે ક્યાંક મારા પૈસા છે, મારો આયોજન કરવું છે, કે મારે બેસીને મારો રિટાયરમેન્ટનું કોર્પસ તૈયાર કરવું છે, તો મારે શું આયોજન કરવું પડે? તો દેટ ઇઝ અ પેપર વર્ક ડન, અ પ્રોસેસ બિંગ મેડ ફોર દેટ. એટલે આપણી પાસે છે ને એવી કોઈ સિસ્ટમ નથી કે જેમાં આ બધી વસ્તુ પર્સનલ ફિનાન્સ શીખવાડવામાં આવતી હોય. તો અત્યારે કોમન ગુજરાતીને આ બધી સમજણ તમે જોઈ છે તમારા અનુભવમાં કે હવે? ના. ધીસ ટાઈપ ઓફ એજ્યુકેશન હેઝ ટુ બી પમ્પ્ડ ઇન. આ જે વિઝન જોવાની વાત છે ને, દિવાલ પાછળનું સત્ય જોવાની, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પછી જોવાની, એ હું ભણ્યો ને 5-7 વર્ષ પહેલા, ત્યારે મારી અંદર આ સોચ વિકસી. બિકોઝ આઈ હેવ ડીડ અ ટ્રેનિંગ, આઈ હેવ ડીડ માય એજ્યુકેશન, માય સર્ટિફિકેશન. ત્યારે મને ખબર પડી કે આવું પણ કંઈક થઈ શકે. ત્યાં સુધી મને પણ નથી ખબર. બરાબર છે. એટલે એ જે છે ને એ નોલેજેબલ, જેમ આપણે માદા પડી કેમ ડૉક્ટર પાસે જઈએ છીએ, એમ તમારે જ્યારે બી પૈસાની જરૂર પડે તો યુ હેવ ટુ કન્સર્ન અ ફાઇનાન્શિયલ પ્લાનર ઓર અ ડૉક્ટર, કે જે તમારું વેલ્થને સમજી શકે, તમારા આયોજનને સમજી શકે, તમને સમજી શકે, તમારી નીડને સમજી શકે અને એ મુજબ પ્લાનિંગ આપે. જનરલી આપણે ત્યાં પેલી એક પારંપરિક વડીલોની એક વિભાવના એવી હોય છે કે આપણા પૈસાને કોઈ બીજું શું કામ મેનેજ કરે, અને એના લીધે આપણે ક્યાંય કોઈને જાણ નથી થવા દેતા કે આપણી પાસે શું છે ને આપણી પાસે કયા પ્રકારનું બચત છે કે રોકાણ છે. અને એમાં ઘણા બધા સમસ્યાઓ પણ ઊભી થાય છે, પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય છે. અને ફાઇનાન્સ પ્લાનર કે મેનેજરને સાધવાનો તો આપણે ત્યાં હજી પણ એ શિરસ્તો છે જ નહીં કે કોઈકને પૂછીને આપણે આપણા રૂપિયાને ક્યાં લગાડવો અને કેવી રીતે રોકાણ કરવું એ નક્કી કરીએ. એટલે હું એવું માનું છું કે તમારા માધ્યમથી જેટલા લોકો સાંભળી રહ્યા છે ને આ વસ્તુ, તો એમની અંદર છે ને હું એવું માનું છું એક બીજ રોપાશે કે ભાઈ આવું કંઈક પણ હોઈ શકે છે. કારણ કે ઘણા બધાનું કહું કે ભાઈ આટલું વેલ પ્લાન્ડ આપણે લાઈફ આપણે કરી શકીએ, તો એટલું તો ઘણા લોકોના માનવામાં જ નથી આવતું કે આવું તો શક્ય જ ના બને એમ.
પણ જે વસ્તુ મેં મારા પર ફીલ કરી છે, મારા ઇન્વેસ્ટર પર જે રીતે હું મેનેજ કરી રહ્યો છું, એ રીતે આ વસ્તુ 100% એસેસેબલ છે. અને એનો દરેક જણાએ છે ને આ બેનિફિટ લેવો જોઈએ. અને એ પ્લાનિંગના મુદ્દાથી તમારું જીવન છે ને એ સરળ થઈ જશે. બરાબર છે. જ્યારે ફિનાન્શિયલ પ્લાનિંગ તમે તમારી લાઈફમાં એડોપ્ટ કરો ને, તો તમે રોજ છે ને તો વાઈફ બી તમારા પૂછે કે આ છોકરાનું મેરેજ કરવાના છે, એનું પ્લાનિંગ કંઈ કર્યું છે? તમારા માથામાં છે ને ઉપરથી સ્ટ્રેસ ઊભો થાય. પણ આપણે બતાવીને એના સાથે બેસીને અમે જે પ્લાનિંગ કરીએ તો હસબન્ડ વાઈફને જોડે બેસાડીએ કે આપણે આવી રીતે આયોજન કરી રહ્યા છીએ, તો તમારા ઘરમાં બી છે ને એક સેટલડ સિચ્યુએશન, સાઉન્ડ સિસ્ટમ આખી તૈયાર થશે કે થિંગ્સ આર બીન સોર્ટેડ, આપણે બધું આગળનું આયોજન કરેલું છે એમ. તો તમારું જીવન જે વર્તમાન કાળનું છે ને એવી તમારું સ્ટ્રેસ વગરનું ચાલ્યા કરશે. એક આ ફિનાન્સ મેનેજમેન્ટમાં તમે કીધું, વચ્ચે ઉલ્લેખ પણ થયો આપણી વાતોમાં, કે દેખાદેખી બહુ હોય છે. જી. કે ભાઈ ફલાણા ભાઈબંધે જો ફલાણી જગ્યાએ પ્લોટ લીધો તો તું પણ લઈ લે, કે મેં એસઆઈપીમાં રોકાણ કર્યું છે તો તું પણ કર, કે મ્યુચ્યુઅલ ફંડમાં મેં મૂક્યું છે, અથવા તો એફડી કરી છે, અથવા તો સોનું કે ગોલ્ડ બોન્ડ કે વોટેવર. તો એક આ દેખાદેખીથી લોકો પોતપોતાના પૈસાને મેનેજ કરે છે. હા, એ પણ એક બહુ કોમન ચલણ છે. હાલ પણ એનાથી છે ને આપણે દૂર રહેવું જોઈએ. હા, કારણ કે દરેક જણની, મેં કીધું ને કે ટેલર મેડ અલગ અલગ વસ્તુ છે. બરાબર છે. એટલે એની જરૂરિયાત જુદી હોય, આપણી જુદી હોય. મારો જે ફ્રેન્ડ કરતો હોય એનું ક્યાંક આયોજન જુદું હોય, મારું આયોજન જુદું હોય. એટલે દરેક જણને છે ને પોતપોતાની અલગ અલગ જવાબદારી હોય. કોઈના ઘરમાં પેરેન્ટ્સ હોય તો એના પેરેન્ટ્સ સાથેની જવાબદારી હોય, પેરેન્ટ્સ સાથે એની જવાબદારી જુદી હોય. એટલે યુ શુડ નોટ કમ્પેર એની વન પ્લાનિંગ વિથ યોર્સ. તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ, તમારા ફેમિલીની આખી જર્ની જુદી છે. એને જુદી રીતે જ મૂલવવી, જુદી રીતે જ એનું આયોજન કરવું. કોઈની સાથે હા જોઈને કદાચ આપણી અંદર પહોંચ હોય તો આપણે 100% કરીએ કે બી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ મારી પાસે ના જગ્યા હોય તો મારે ફોર્સફુલી જઈને અંદર એન્ટર થવું એ નકામું પડે. ઓકે, મને લાગે છે ઘણા બધા મુદ્દાઓ આપણે ચર્ચી લીધા છે. જી. જતાં ફિનાન્સ મેનેજમેન્ટ પ્લાનિંગ માટે આમ તો તમે ઘણું કહી જ દીધું છે, છતાં જો એક વાક્યમાં કાંઈ કહેવું હોય તો? બસ ફાઇન્ડ યોર ગોલ, ફિલ વિથ ધ ફંડ, ઓકે, એન્ડ ફોરગેટ ઇટ. વાહ, દેટ ઇઝ ધ કી. અને સ્ટાર્ટ અર્લી ઇઝ ધ કી. રાઈટ. જેટલું વહેલું તમે આયોજન કરશો ને એટલું ઓછા પૈસામાં કામ બનશે. ઓકે, થેન્ક યુ સો મચ. આજે ફાઇનાન્સ અને રૂપિયાના મહત્વને થોડું વધારે સમજ્યા છીએ, એના આયોજનને વધારે સમજ્યા છીએ અમે. અને મને એવું લાગે છે કે હું જે સમજ્યો છું એ પ્રમાણે કે એક પૈસો રાતોરાત બમણો થતો જ નથી, તમારે રાહ જોવી જ પડે છે. બિલકુલ. અને જૂની જે પણ વડીલો કે ઘરના જે અનુભવીઓએ જે 2-4 સલાહો આપી હતી કે બચત કરો કે રોકાણ કરો, આ બધી જે ઓલ્ડ સ્કૂલ ફોર્મ્યુલા છે એ આજે પણ એટલી જ સત્ય છે. એટલી સત્ય છે. ભલે એનો બજાર મોડ બદલાઈ ગયા. જી, એના મોડ બદલાઈ ગયા. ભલે બજાર ગમે તેટલું તામઝામ વાળું થઈ ગયું હોય તો પણ એ જે કોર વેલ્યુ, તમે જેટલા પૈસા, સિમ્પલ વસ્તુ, તમે જેટલા પૈસા બચાવી શકો ને, આપણે જૂની ગુજરાતીમાં કહેવત છે કે ત્રેવડ ત્રીજો ભાઈ. વાહ. એટલે જેટલી ત્રેવડ રાખી, જેટલું ખાય. મારા દાદા એવું કહેતા કે જો ઘરના રોટલે તમે ખાઓ ને રોજ શીરો બનાવીને તો ક્યારે દિવાળો ના નીકળે. વાહ. એટલે જ્યાં બહાર તરફ આપણી દ્રષ્ટિ જાય વધારે, આઉટસાઇડનું ફૂડ, બધું જ બહારનું એમ. એટલે આપણે ત્યાં ટ્રેન્ડ છે અત્યારે કે ગુજરાતી રવિવારે ઝેર ખાય પણ ઘેર ના ખાય. એમાં હું પણ આવી ગયો, એમાં હું પણ બાકાત નથી. એટલે પણ આ બધી વસ્તુ આપણે એને વિજિલન્ટ રહીને વર્ક કરવું પડે. લાઈફ ઇઝ અબાઉટ અવર વિજિલન્સ. આપણે આપણા ઉપર જ દ્રષ્ટિ, આપણા ઉપર જ સંયમ, આપણા ઉપર જ એને અને સારથી કૃષ્ણને બનાવીને ચાલવાનો છે કે જે બુદ્ધિ સુજાડે. આપણે સુપર પાવરને, ઓથોરિટીને સન્માન કરીને, અમારા ગુરુ એવું કહેતા એ વખતે કે સબ કુછ આયોજિત है लेकिन आयोजन करना फिर भी हमारा कर्तव्य है. વાહ. ઓન ધેટ નોટ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ભાવિકભાઈ. તમે અમને થોડી વધારે આજે સમજણ આપી છે. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. આજના પોડકાસ્ટમાં ભાવિકભાઈ સાથે આપણે ફાઇનાન્સને સમજ્યા, અને લિટરલી સમજ્યા. અત્યાર સુધી કદાચ આટલું બધું ભારપૂર્વક સમજાવનાર મારા જીવનમાં તો કદાચ ઓછા લોકો રહ્યા છે. તેમની સલાહ સૂચનને હું અનુસરવાનો બિલકુલ પ્રયત્ન કરવાનો છું.
તમને પણ આમાંથી જો તમારે લાયક કંઈક મળ્યું હોય તો ચોક્કસથી ફોલો કરજો જ. તો પેલું છાપામાં વાંચવું નહીં પડે, આપણે આપણી રીતે સમજીશું કે રૂપિયો ક્યાંથી આવે છે ને રૂપિયો ક્યાં જાય છે. ખાસ કરીને બજેટના સમયમાં કે માર્ચ એન્ડમાં આ પ્રકારના હાઇલાઇટ્સ ને આ પ્રકારના સમાચારો ખૂબ આવતા હોય છે અને આપણે વિચારતા રહીએ છીએ કે આપણો રૂપિયો ખરેખર ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ પોડકાસ્ટ દ્વારા તમને તમારા સમૃદ્ધ વારસાની કદાચ કિંમત સમજાઈ હશે, સંપત્તિની કિંમત સમજાઈ હશે, તેના બચત અને આયોજનની કિંમત સમજાઈ હશે, હું આશા રાખું છું. ચાલો ત્યારે આજના પોડકાસ્ટમાં અહીંયા અટકીએ. નવા પોડકાસ્ટમાં નવી હસ્તી સાથે, નવા વ્યક્તિત્વ સાથે બહુ જલ્દીથી મળીશું. મીનવાઇલ આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જ. અને અમારો મુખ્ય ઉપક્રમ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જલસો એ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો તેમાં પણ તમને ગુજરાતીપણાની મહેક સતત મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ. અત્યારે અટકું છું, ફરીથી જલ્દી મળીએ છીએ. નમસ્તે, આવજો.